ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે એક ચલ સુરેખ સમીકરણ એ ચેપ્ટરનું આપણે રિવિઝન કરવાનું છે. બરાબર. ચેપ્ટર નંબર 2 પહેલા સાદા સમીકરણોથી શરૂઆત કરીશ. બરાબર છે. પછી આપણે ટાઈપ વાળા દાખલા પૂર્વ પ્રશ્નો જે છે બરાબર એની ઉપર જશું. બરાબર. 5-7 દાખલા છે એ સાદા સમીકરણના જોઈએ ત્યારબાદ છે એ આપણે આગળ વધશું. તો પ્રશ્ન એવો છે કે ભાઈ 3x 9 બરાબર 5x 3. ચાલો જો હું છે આ સાઈડ એક કામ કરું છું. સૌથી પહેલા તો કે આ સાઈડ બધા પ્રશ્નો લખી નાખું છું. બરાબર. બધા જ દાખલા મટીરીયલમાં આપેલા છે એ જ દાખલા આપણે લખવાના છે. ઓકે ચાલો. પહેલો દાખલો એવો છે ભાઈ કે 3x 9 બરાબર 5x 3. બીજો દાખલો એવો છે કે 3 ગુણ્યા x 3 બરાબર 4 ગુણ્યા 2x વત્તા 1. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ તો 15/5 માઈનસ 7x બરાબર 9. ત્યાર પછી ચોથો દાખલો 2x ના છેદમાં 3 માઈનસ 3x ના છેદમાં 5 બરાબર 8. ત્યાર પછી પાંચમો દાખલો 2x ના છેદમાં 5 વત્તા 1 બરાબર x ના છેદમાં 3 પ્લસ 3. છઠ્ઠો દાખલો 8x વત્તા 4 બરાબર 3x માઈનસ 1 પ્લસ 7. જો હું રેન્ડમલી કોઈ પણ દાખલા છે 7-8 લખી નાખું છું પછી આપણે એની ચર્ચા કરીએ. x બરાબર 4 ના છેદમાં 5 x વત્તા 10. બરાબર. જો એક દાખલો છે x ના છેદમાં 2 પ્લસ x પ્લસ 2 ના છેદમાં 3 પ્લસ x પ્લસ 7 ના છેદમાં 4 બરાબર x. તો આ 8 દાખલા છે એ જુદા જુદા લખેલા છે. બધા દાખલા મટીરીયલના જ છે. બરાબર. આપણે છે એ સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ચાલો દરેક દાખલા છે આપણે સોલ્વ કરવાના છે. હજી બીજા લખશું પણ અત્યારે છે આટલા દાખલા જોઈએ. તો પહેલો દાખલો છે કે ભાઈ 3x - 9 બરાબર -3. તો પહેલો દાખલો છે એને સોલ્વ કરીએ. બરાબર. 3x - 9 બરાબર 5x - 3. તો બહુ એટલે બહુ ઈઝી છે. જ્યારે ચેપ્ટર ભણાયું હતું ત્યારે પણ છે એ કીધેલું છે કે એક સાઈડ છે બરાબર ને બે સાઈડ હોય જમણી અને ડાબી બાજુ. તો કોઈ પણ એક બાજુ છે એ ચલ વાળા પદ લખી નાખવાનું. કોઈ પણ ની એક બરાબર ની જમણી બાજુ અથવા તો ડાબી બાજુ એ અચળ પદો લઈ લેવાના. બરાબર. તો અહીંયા છે કે આપણે એવું વિચારીએ ભાઈ કે આ 5x નું આ સાઈડ બોલાવી લો તો 3x - 5x આવું થઈ જશે. બરાબર. આ -3 તો ત્યાં ને ત્યાં જ છે ભાઈ એટલે કે બરાબરની જમણી બાજુ છે. આ -9 છે જો ઈ બરાબરની એ છે ડાબી બાજુ પણ જો ઓલી સાઈડ જમણી બાજુ જાય તો એ પ્લસ થઈ જાય. ખબર પડી ગઈ? ચાલો તો 3x - 5x 3 માંથી 5 જાય તો -2x વધે. 2x બરાબર અહીંયા થાય 6. કેટલા થાય? 6. 9 માંથી 3 જાય તો 6 અને 9 મોટા છે એટલે +6 જ બચશે. ચલો x બરાબર 6 ના છેદમાં -2. પણ આપણે -2 ત્યાં નહીં લખીએ ઉપર જ નિશાની લખશું. ચલો તો x બરાબર જવાબ આવે 3 દુ 6 એટલે x બરાબર આવે -3. બરાબર. બહુ ઈઝી છે ભાઈ. આ પ્રકારના દાખલા છે એ બહુ એટલે બહુ ઈઝી હોય છે. સમીકરણ તો ગણવાની બહુ મજા આવે ભાઈ જો આવડતું હોય. બરાબર. ચલો હજી એક દાખલો એના પછી જો થોડું વેરીએશન બધા દાખલાની અંદર હશે સમજજો. થોડો છે એ જુદો પડતો હશે.
3 પછી x - 3 બરાબર 4 ગુણ્યા 2x વત્તા 1. ચલો આવા પ્રકારનો દાખલો છે. તો સૌથી પહેલા શું કરવાનું તો કે આ 3 ને આ કૌંસ સાથે ગુણી દેવાના, આ 4 ને આ કૌંસ સાથે ગુણી દેવાના. બરાબર છે. જો કદાચ આપણને છેદ ઉડતા હોય, માની લો કે અહીં કદાચ 3 હોત અને આ 3 ને હું બરાબર ની આ સાઈડ લઈ લઉં તો એ ગુણાકારમાં છે. ખરેખર 4 ગુણ્યા 2x વત્તા 1 એવું લખેલું છે. તો એ ગુણાકારમાં છે. જો આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય અને 3 ના છેદમાં આવી જાય, 3 3 ઉડી જાય. જો 3 હોય તો અત્યારે એવું કરવાનો કોઈ ફાયદો છે નહીં. બરાબર. તો આપણે છે એનો ગુણાકાર જ કરવો પડશે. તો ચલો પહેલા કૌંસનો ગુણાકાર કરું. 3 ગુણ્યા x એટલે 3x અને 3 ગુણ્યા 3 એટલે કે 9. એવી જ રીતે બરાબર 4 ગુણ્યા 2x એટલે કે 8x અને 4 એકા 4 તો +4 થઈ ગયા. ચલો આ છે એ 8x ને હું આ સાઈડ બોલાવી લઉં ડાબી બાજુ તો 3x - 8x થઈ જશે. બરાબર. આ 4 તો હતા જ તે ભાઈ. આ 9 છે એની સાઈડ જાય તો પ્લસ થઈ જાય, એ પ્લસ થઈ ગયા. ચલો અહીંયા 3 માંથી 8 જાય તો ઓછા 5x વધે અને અહીંયા થઈ જાય 13. તો x બરાબર આપણો જવાબ શું આવે 13/5. પણ એ 5 ઓછા છે પણ આપણે ત્યાં નહીં લખીએ, ઉપર નિશાની રાખશું કારણ કે છેદ છે માઈનસ હોતો નથી. ક્લિયર છે ભાઈ? તો આ છે એ આપણો જવાબ બની જશે. બહુ એટલે બહુ ઈઝી છે ભાઈ. બહુ એટલે બહુ ઈઝી છે. ટાઈપ શરૂ થશે પછી થોડું ઘણું કદાચ થોડું લાગવું હોય તો લાગે. ચલો ત્યાર પછીનો દાખલા નંબર 3 છે. જોઈએ 15/5 ઓછા 7x બરાબર 9. 15/5 ઓછા 7x બરાબર 9. હવે તમે સમજો ભાઈ, બહુ એટલે બહુ ઈઝી છે. તો 15/5 ઈ અપૂર્ણાંક છે પણ અહીંયા છેદ ઉડી જ જાય છે ભાઈ. ઈઝીલી ઉડી જાય છે અને એક સંખ્યા આવી જશે, પૂર્ણાંક સંખ્યા આવી જશે. તો આપણે ઈ જ કરાય ભાઈ. અહીંયા 15 3 × 5 15 એટલે 3 થઈ ગયું. તો આપણી રકમ આવી થઈ જાય 3 - 7x બરાબર 9 આવું થઈ જાય ભાઈ. એટલે ઈઝી બને ટૂંકમાં. ચલો આને છે હું આ સાઈડ લઈ જાઉં 3 ને તો -7x એઝ ઇટ ઇઝ રહેશે એમને અને 9 માંથી 3 છે એ બાદ થઈ જશે. 9 માંથી 3 બાદ થઈ જશે. શું કામ? કારણ કે આ પ્લસ છે. જો બરાબર ની ઓલી સાઈડ જાય તો એ માઈનસ થઈ જાય ભાઈ. -7x બરાબર 6 થઈ ગયું. ચલો તો x ની કિંમત મેળવવી હોય તો x ને કરતા બનાવવા પડે. 7 જે છે x ની સાથે ગુણાકારમાં છે. જો બરાબર ની ઓલી સાઈડ વયા જાય તો એ ભાગાકારમાં વયા જાય એટલે કે છેદમાં વયા જાય. તો દાખલો છે બની ગયો. x ની કિંમત મળી ગઈ ભાઈ. એટલે બહુ ઈઝી છે. બરાબર કે નહીં? આ તમને બધાને નોર્મલ દાખલા છે, બધાને આવડતા. ઓકે. ચલો હજી એક દાખલો, દાખલા નંબર 4 સમજીએ કે રકમ છે કઈક આવા પ્રકારની છે 2x/3 ઓછા 3x/5 બરાબર 8. હવે તમે સમજો અહીંયા તો બે x વાળા પદ ઓલરેડી બરાબરની ડાબી બાજુ જ છે એટલે આપણે એને ફેરવવાની જરૂર જ નથી. આપણે એને ઓલી સાઈડ લઈ જવાની જરૂર જ નથી. પણ અહીંયા જુઓ તો બે અપૂર્ણાંક તરીકે છે એ આપેલા છે. તો એ પેલા અપૂર્ણાંકનું સાદું રૂપ આપવું પડે અને એની માટે બે વચ્ચે ઓછાની નિશાની છે. એનો મતલબ કે સૌથી પહેલા તો છેદ સરખા નથી એટલે છેદ સરખા કરવા પડે. એનો મતલબ થાય કે લસા લેવો પડે. તો લસા લઈએ ભાઈ. તો 5 તેરી 15 લસા આવશે. 15 લસા આવે તો આ 3 ને મારે છે એ 5 વડે ગુણવા પડે. તો આને ખોટું ન લાગે એટલે એને પણ 5 વડે ગુણવા પડે. બરાબર છે? સેમ ટુ સેમ આ 5 ને 3 વડે ગુણવા પડે તો એ 15 થાય. તો આને 3 વડે ગુણ્યા તો આનો શું ભાગ ભાઈ? એને પણ ગુણવાનો. બરાબર? ખોટું લાગે એવું કામ નહીં કરવાનું. તો જો અહીંયા થઈ જાય 5 ગુણ્યા 2x ઓછા 3 ગુણ્યા 3x. ખબર પડી ગઈ? બરાબર 8 છે એ એઝ ઇટ ઇઝ રહેશે. ચલો સમજો 5 દુ 10x અને 3 તેરી 9 ઓછા 9x. આ 15 છે ઓલી સાઈડ વયા જાય. 15 8 120 કેટલા થઈ જાય ભાઈ? 120. તો અહીંયા 10x માંથી 9x જાય તો ખાલી x વધે. x બરાબર થઈ જશે 120. બહુ ઈઝી છે. ખાલી દાખલો એટલા માટે લખ્યો તો અહીંયા કદાચ
લસા લેવાનું ભૂલાઈ જાય, બરાબર, તો ભૂલ ન પડે દાખલા એટલા ક્લિયર છે ભાઈ? બહુ એટલે બહુ ઈઝી છે. ચલો ત્યાર પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 5 છે એ જોઈએ. જો અપૂર્ણાંક જેવો જ છે ભાઈ, બરાબર. 2x ના છેદમાં 5 વત્તા 1 બરાબર x ના છેદમાં 3 વત્તા 3. તો અહીંયા જે છે ભાઈ એ x વાળા પદ છે એ બે બરાબરની અલગ અલગ બાજુ છે. તો પેલા આપણે એને ભેગા કરી દઈએ. એ ભાઈબંધ કહેવાય, બરાબર બે. તો એ બેને ભેગા કરી દઈએ. તો આનું આ સાઈડ લઈ આવું છું. જો તો 2x ના છેદમાં 5 માઈનસ x ના છેદમાં 3. કારણ કે ત્યાં હતા ત્યારે પ્લસ હતા. જો બરાબરની આ સાઈડ આવે તો એ માઈનસ થઈ જાય ભાઈ, બરાબર. તો એ માઈનસ થઈ જાય. ચલો આ 3 તો ત્યાં જ છે, બરાબરની જમણી બાજુ છે. આ 1 ને હું લઈ જાઉં છું ઓલી બાજુ, એટલે એ માઈનસ થઈ જશે, પ્લસ છે, બરાબર કે નહીં? ચાલો ત્યાર પછી જોઈએ કે ભાઈ બેયના છેદમાં છે, બેયનો લસા લઈએ તો બેયનો લસા 15 આવે. અહીંયા જેમ લીધો તો એ જ રીતે સેમ છે. એ જ રીતે ભાઈ હું અહીંયા સમજાવું તો આ 5 ને 15 કરી નાખ્યા એટલે કે જાદુ થયો હોય નહીં. જાદુ થયો હોય નહીં. એને કોઈ સંખ્યા સાથે ગુણ્યા હોય, 5 ને હું કોની સાથે ગુણું તો એ 15 થઈ જાય, તો કે 3 સાથે. તો એ 15 તો થઈ ગયા છે. જો છેદને તમે 3 વડે કે 5 વડે ગુણો છો તો અંશને પણ એની એ સંખ્યા વડે ગુણવું પડે, નહીં તો એને ખોટું લાગી જાય. ચલો તો આને 3 વડે ગુણો તો 3 દુ 6x થઈ જાય, અને આને 5 વડે ગુણો તો અહીંયા 5x થઈ જાય, માઈનસ 5x બરાબર 3 માંથી 1 જાય તો 2 વધે. જો તો 6x માંથી 5x જાય એટલે ખાલી x વધે. અને આ 15 છે ભાગાકારમાં છે, જો બરાબરની ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં વહે છે, એટલે 15 દુ 30 થઈ જાય ભાઈ. થોડાક સ્ટેપ હું કાપી નાખું બધાય છે તો તમને સમજાવવું જોઈએ, બરાબર, કારણ કે આપણે ભણેલા છીએ. ઓકે, તો આ આપણો જવાબ બની ગયો ભાઈ, બરાબર છે. ચલો ત્યાર પછીનો દાખલો દાખલા નંબર 6 છે એ જોઈએ. ચલો પહેલા દાખલા નંબર 7 કરાવી દઉં. એ નાનો છે, બરાબર, એ દાખલો નાનો છે એટલા માટે જગ્યા પણ નથી મારી પાસે, એટલે હું 7નો દાખલો પહેલા ગણું છું, 6ઠ્ઠો પછી. ચલો x બરાબર 4 ના છેદમાં 5 અને અહીંયા છે x વત્તા 10. તો જો આ છે ને થોડી ઘણી બધી વાર કન્ફ્યુઝન છે લાગે આપણે કે ભાઈ આ મારે છે આ x વત્તા 10 તો વચ્ચે છે, મારે ગુણવા કોની સાથે? આ 5 સાથે ગુણવા કે આને 4 સાથે ગુણવા? એવો પ્રશ્ન થાય. તો આપણે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે કાંઈ આવી રીતે ખાલી રકમ આપી છે એટલે એના છેદમાં 1 તો હશે જ તે, એનો અર્થ થાય કે ઈ જે સંખ્યા અથવા તો ઈ જે પદ છે એ હંમેશા ક્યાં હોય? અંશમાં જ હોય. ક્યાં હોય? અંશમાં. કારણ કે અહીંયા કાંઈ નથી, એનો મતલબ છેદમાં 1 હશે તો છેદમાં 1 છે, તો હવે બાકીનો પોર્શન તો એ ક્યાં હોય? અંશમાં જ હોય ને ભાઈ, બરાબર કે નહીં? તો એ અંશમાં છે એવું માની લેવાનું, બરાબર. માની લેવાનું નહીં, એમ તો છે જ તે. તો હું આવું લખી શકું, જુઓ તો x બરાબર 4 ગુણ્યા x પ્લસ 10 ના છેદમાં 5. હવે હું થોડુંક છે એક સ્ટેપ અહીંથી કાપવા માંગુ છું, સમજજો. હવે આ 5 છે એ છેદમાં છે, જો એ બરાબરની ઓલી સાઈડ વયા જાય એટલે કે ભાગાકારમાં છે, જો બરાબરની ઓલી સાઈડ વયા જાય તો ક્યાં વયા જશે? ગુણાકારમાં વયા જશે. ક્યાં વયા જશે? ગુણાકારમાં. જુઓ તો 5 ગુણ્યા x એટલે કે 5x થઈ જાય કે નહીં? ચલો લખું છું 5x બરાબર 4 ગુણ્યા x એટલે કે 4x અને 4 ગુણ્યા 10 એટલે કે 40. ખબર પડી ગઈ? ચલો હવે 5x ને બરાબર ની આ સાઈડ બોલાવી દો તો 5x માઈનસ 4x બરાબર 40. જો 40 ની કાઈ કોઈ હળી કરી નથી એટલે એમને જ રહેશે, બરાબર. ચલો અહીંયા શું વધે તો કે 5x માંથી 4x જાય તો x બરાબર 40. તો છે આ આપણો દાખલો છે, આપણો જવાબ છે ભાઈ. સમજાઈ ગયું ભાઈ બધાને? ઓકે, સમજાય છે ને બધાને? ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લો. ત્યાર પછી છે એ આપણે કંઈક નવો દાખલો, એટલે કે મેં 7-8 દાખલા લખ્યા છે, જે 2 દાખલા બાકી છે એ આપણે પછી જોઈએ. તો સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ વધીએ. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો છે, ત્યારબાદ છે એ આગળ વધીએ, બરાબર છે. એના જ દાખલાની અંદર છે એ આગળ વધીએ. તો
જોઈએ કે આપણે છઠ્ઠો દાખલો છે મૂક્યો તો છઠ્ઠો અને આઠમો બે દાખલા બાકી છે બરાબર ચલો તે દાખલા છે એ જોઈએ દાખલા નંબર 6 એ કઈ કેવા પ્રકારનો છે કે ભાઈ 8x 4 બરાબર 3 x - 1 7 તો પહેલા સમજીએ ભાઈ બહુ ઈઝી છે સૌથી પહેલા અહીંયા ગુણાકાર આપેલા છે તો ભાગુ સભાના નિયમ પ્રમાણે જો પેલા ભાગાકાર હોય તો ભાગાકાર થાય ગુણાકાર હોય તો ગુણાકાર થાય તો ભાગાકાર તો છે નહીં તો ગુણાકાર કરવો પડશે તો ગુણાકાર છે એ કરીએ તો પેલું જે ડાબી બાજુનું સ્ટેપ છે એ એમનેમ રહેશે 8x + 4 એ એમનેમ રહેશે આ બેનો ગુણાકાર થઈ જાય 3 x એટલે કે 3x અને 3 1 એટલે કે 3 અને આ +7 છે એમનેમ રહેશે હવે આ 3x ને હું આ સાઈડ જવા દઉં 4 ને ઓલી સાઈડ જવા દઉં એટલે કે આ 3x જે છે x વાળું પદ એને હું ડાબી બાજુ શિફ્ટ કરી દઉં અને 4 ને છે જમણી બાજુ જવા દઉં બરાબર એ પેલા બેનું સાદું રૂપ આપી દઈએ તો ઓછે વત્તે ઓછા 8x + 4 એમને 3x અને ઓછે વત્તે ઓછા 7 માંથી 3 જાય તો 4 વધે અને મોટા 7 છે એટલે +4 વધશે ચલો ત્યારબાદ આગળ વધીએ તો 8x - 3x મેં કીધું એ પ્રમાણે અને આ સાઈડ બોલાવી દીધા આ 4 તો હતા જ તે આ +4 આ સાઈડ આવ્યા તો માઈનસ થઈ ગયા તો હવે થઈ ગયું 8 માંથી 3 જાય તો 5x 5x બરાબર 0 તો હવે બરાબર x બરાબર 0 જ આવશે ભાઈ કેમ કારણ કે હું 0 ના છેદમાં 5 લખું તો જવાબ તો 0 જ આવવાનો છે ખબર પડી ગઈ કે નહીં બરાબર તો એવો દાખલો છે એનો જવાબ આવશે 0 ઓકે ચાલો ત્યાર પછી આઠમો દાખલો દાખલા નંબર 8 જોઈએ પ્રશ્ન કંઈક આવા પ્રકારનો છે કે ભાઈ x ના છેદમાં 2 વત્તા x વત્તા 2 ના છેદમાં 3 વત્તા x વત્તા 7 ના છેદમાં 4 બરાબર x બહુ ઈઝી છે ભાઈ અઘરો નથી બિલકુલ સમજીએ સૌથી પહેલા ડાબી બાજુ બધા x વાળા પદ જ છે જો હવે આ 7 ને ઓલી સાઈડ નો મોકલી દે 2 ને ઓલી સાઈડ એમ નો જાય બરાબર એને આ બધી પ્લસ ની નિશાની નડે કે ડાયરેક્ટ લખી નો જાય ઓલી સાઈડ ભાઈ બરાબર કે નહીં તો સૌથી પહેલા શું કરવું પડે તો કે આ ત્રણેય જે છે એનું સાદું રૂપ આપવું પડે કાં તો ત્રણેયનો ડાયરેક્ટ લસા લઈ લેવો કાં તો પેલા બેનો લસા લેવો એ દાખલો ગણો અને પછી ત્રીજા સાથે પાછી એની એ પ્રોસેસ કરો પણ એવું શું કામ કરવું ડાયરેક્ટ છે એ ત્રણેયનો જ લસા લઈ લઈએ તો આપણને સરળ પડે અને દાખલો પણ નાનો હોય ચલો ડાયરેક્ટ લસા લઈએ તો 12 લસા આવશે તો 2 ચોક 12 થાય 3 ચોક 12 થાય 4 તેરી 12 થાય એટલે 12 છે લસા આવશે ભાઈ ઓકે તો સમજીએ આ 2 છે એ હવે 12 થઈ ગયા છે 3 છે એ પણ 12 થઈ ગયા છે 4 છે એ પણ 12 થઈ ગયા છે તો હવે શું કરવાનું તો કે આ 2 હતા એ 12 થઈ ગયા તો કઈ જાદુથી થયા ન હોય એને 6 વડે ગુણ્યા હોય તો આ અંશને પણ 6 વડે ગુણવા પડે એટલે અહીંયા થઈ જાય 6x આ 3 છે આ વત્તાની નિશાની એટલે આ 3 છે એ પણ 12 થઈ ગયા છે તો જાદુ થયું નથી બરાબર તો એને પણ છે એ 4 વડે ગુણ્યા છે જો હું 4 ગુણ્યા x 2 લખું છું પછી ગુણાકાર કરીએ એટલે કન્ફ્યુઝન ન થાય ચલો આ 4 પણ 12 થઈ ગયા છે તો એને 3 વડે ગુણ્યા છે તો x 7 બરાબર x આ 12 છે ઓલી સાઈડ લઈ જશે તો x ની સાથે ગુણાઈ જશે હો ભાઈ તો પેલા 6x એમને 4 ગુણ્યા x એટલે કે 4x 4 ગુણ્યા 2 એટલે કે 8 3 ગુણ્યા x એટલે કે 3x અને 3 ગુણ્યા 7 એટલે કે 21 આ છે 12 આ સાઈડ લઈ આવી એટલે એની સાથે ગુણાઈ ગયા 12x થઈ ગયા બરાબર ચલો 6 ને 4 10 10 ને 3 13 તો અહીંયા થઈ ગયા 13x અને આ 8 ને 21 થઈ ગયા 29 કેટલા થઈ ગયા 29 બરાબર 12x
ચલો આ 12x ની બરાબરની આ સાઈડ બોલાવી લો તો 13x માઈનસ 12x બરાબર માઈનસ 29 થઈ જશે. શું થઈ જશે? માઈનસ 29. બરાબર. તો આ 13 માંથી 12 જાય તો x વધશે તો x બરાબર જવાબ આવશે માઈનસ 29. ખ્યાલ આવે છે ભાઈ બધાને? સમજાઈ ગયું? તો બહુ ઈઝી દાખલો છે ભાઈ, બહુ એટલે બહુ ઈઝી દાખલો છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, હું થોડો દૂર વયો જાઉં છું. બરાબર. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો હોય તો આપણે પછી આગળ વધીએ. હવે 8 દાખલા તો થઈ ગયા ભાઈ, એ 8 દાખલા થઈ ગયા. ત્યાર પછી છે એ હજી થોડા ઘણા આ સિમ્પલ સમીકરણો જ છે એ સમજાવું છું, પછી ટાઈપ ઉપર છે જઈએ. બરાબર. તો આ પૂછી નાખું છું ભાઈ. હવે જો આપણી પાસે મટીરીયલ ની અંદર સાદા સમીકરણો એટલે કે આવા પ્રકારના જે ભણાવ્યા ઘણા બધા છે. બરાબર. લગભગ 30 થી 40 સમીકરણો હશે, વધારે હોય તો ખબર નથી, પણ એટલા તો છે. બરાબર. તો એ બધા દાખલા છે એ પ્રેક્ટિસ કરો તો આગળ છે દરેક દાખલામાં સમીકરણ તો આવવાનું જ છે ભાઈ. એ કુટ પ્રશ્ન ભલે ને પણ સમીકરણ તો આવે જ ને. એટલે જો સમીકરણ આવડે ને તો જ છે આ સાદા સમીકરણો સોલ્વ કરતા આવડે તો જ કુટ પ્રશ્નો આવડે, નહીં તો કુટ પ્રશ્નો આવડે નહીં. ખ્યાલ આવે છે? ચલો હજી થોડાક છે એ દાખલા આપણે લખી લઈએ અને પછી પાછા એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. બરાબર. ચાલો ત્યાર પછી 9મો દાખલો છે. 8 લગાવ્યો અને 9મો 2y વત્તા 5/3 બરાબર 24/3 ઓછા y. ચલો 10મો દાખલો. હવે લખીએ 5x વત્તા 7/2 બરાબર 3x/2 ઓછા 14. ચલો 11મો એક પોઈન્ટ વાળો લઈ લઈએ 0.25 ગુણ્યા 4y ઓછા 3 બરાબર 0.5y ઓછા 9. ચલો ત્યાર પછી 12મો દાખલો. 2 ગુણ્યા x માઈનસ 3 ઓછા 7 બરાબર 6 માઈનસ 5 ગુણ્યા x પ્લસ 1. ચલો દાખલા નંબર 13. બરાબર ઘણા બધા દાખલા છે ભાઈ અંદર. બરાબર 2x અહીંયા 2x ઓછા 1 ઓછા 2x ઓછા 1 અને 2x સોરી વત્તા 1 અને 1 ઓછા બરાબર 0. ચલો દાખલા નંબર 14. 5x ઓછા 4 ના છેદમાં 4 બરાબર 3x ઓછા 4 ના છેદમાં 5 પ્લસ 5. ચલો 15મો આ છેલ્લો છે ભાઈ. હવે નહીં 2x વત્તા 7 ના છેદમાં 3x ઓછા 1 પ્લસ 4 બરાબર x વત્તા 5 ના છેદમાં 3x ઓછા 1 પ્લસ 15 ના છેદમાં 4. તો આવા પ્રકારના ઘણા બધા દાખલા છે એની અંદર છે 21 ને 34 55 ને અગાઉના 24 બરાબર 70 80 દાખલા છે. ઓકે, તો હવે આ દાખલાને છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. થોડાક અઘરા છે, અમુક દાખલા છે એ અઘરા હોય પણ ચિંતા કરવાની નહીં. ચાલો એ દાખલાને સમજવાની ટ્રાય કરીએ. પહેલો દાખલો છે શરૂઆતના બહુ સહેલા જ છે બધા. બરાબર. ચલો 2y વત્તા 5/3 બરાબર 26/3 ઓછા y. ચલો કીધું એ પ્રમાણે ચલ વાળા જે હોય
એને છે બરાબરની એક સાઈડ લઈ લેવાની, એટલે કે ઓલો ઓછા y છે એને હું આ સાઈડ બોલાવી દઉં તો એ પ્લસ y થઈ જાય અને 26/3 છે એમને એમ રહે, અને જો આ 5/3 ને ઓલી સાઈડ મોકલી દો તો એ માઈનસ થઈ જાય 5/3. તો અહીંયા 2y અને 1y બીજો એટલે કે 3y ટોટલ થઈ ગયા બરાબર. જો આ બેયના છેદ સરખા છે એટલે લસા લેવાની જરૂર પડે ને એ સમછેદી અપૂર્ણાંકો કહેવાય. તો 26 માંથી 5 જાય 26 - 5. ચલો 3y બરાબર 5 સોરી 21. 26 માંથી 5 જાય તો 21 વધે ને ભાઈ, 21/3. ચલો 3y બરાબર 7 તેરી 21 થાય કે ન થાય ભાઈ? તો અહીં મેં છેદ ઉડાડી દીધા બરાબર. હવે y ને કરતા બનાવો તો y બરાબર 7/3. જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો ફેરવવાનું, કદાચ નો ફેરવો તો ચાલે. જો MCQ માં પૂછાય તો બંને જવાબ હોઈ શકે બરાબર છે, અથવા તો આ હોય અથવા તો મિશ્ર અપૂર્ણાંકમાં પણ આપેલો તો આપણને ખબર પડવી જોઈએ બરાબર. ચાલો ત્યાર પછી દાખલા નંબર 10 છે જોઈએ. 10મો દાખલો છે એ કઈક આવા પ્રકારનો છે કે ભાઈ 5x 7/2 બરાબર 3x/2 ઓછા 14. હવે ઘણી બધી રીતે છે દાખલો ગણી શકાય બરાબર. તમને જે રીતે છે એ યાદ રહે એ રીતે તમારે ગણવાનું હોય, કા તમને જેમ સરળ પડે એ રીતે દાખલો ગણાય. કદાચ તમે પેલા બેનું સાદુરૂપ આપી દો તોય કઈ વાંધો ન આવે, આ બેનું સાદુરૂપ આપી દો પછી ચોકડી ગુણાકાર કરી નાખો એટલે થઈ જાય. અથવા તો એવું ન કરવું હોય તો મેં કીધું એ પ્રમાણે ચાલો કે 5x ઓછા 3x/2 આના છેદમાં કાંઈ નથી એટલે એક હશે એવું વિચારી લેવાનું એટલે તમને ભૂલ ન પડે. ચલો -14 તો છે જ તે, એના છેદમાં કાંઈ નથી તો એક વિચારી લો. આ 7/2 આ સાઈડ જાય એટલે -7/2 થઈ જશે. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે ચલો આ બેનો જો હું લસા લઉં તો બે લસા આવે, આને 2 વડે ગુણું તો અહીંયા 10x થઈ જાય, અને આની પાસે તો ઓલરેડી 2 જ છે એટલે ત્યાં કાંઈ ફેર પડે નહીં તો અહીંયા 3x. ચલો આ બેનો લસા લઉં તો 2 થઈ જાય, આને જો હું 2 વડે ગુણું તો 28 થઈ જાય 28, અને આ માઈનસ સાથે કેમ? કારણ કે એની પાસે તો ઓલરેડી 2 છે એટલે એને ગુણવાની જરૂર પડે નહીં. ચાલો સેમ ટુ સેમ 10x - 3x એટલે કે 7x થઈ જશે ભાઈ. અહીંયા થઈ ગયું 7x/2 બરાબર. અહીંયા તેવું જો -35/2 કે ચલો આ 2 છે અત્યારે ગુણાકારમાં છે, જો બરાબરની સોરી અત્યારે ભાગાકારમાં છે, જો બરાબરની ઓલી સાઈડે મોકલી દો તો ગુણાકારમાં બે છે. તો જો હું કાઢી નાખું છું સમજો, આ 7x અને આ 2 અહીંયા ગુણાકારમાં 2 એટલે ભાગાકારમાં હતા એટલે 2 ઉડી ગયા. શું થઈ ગયું? 2 ઉડી ગયા તો શું વધ્યું? 7x બરાબર -35. આ 2 અને આ 2 ઉડી ગયા. ઉપર લખું છું બરાબર. તો અહીંયા છે એ થઈ ગયું x ની કિંમત ગોતવી હોય તો -35/7 લખવા પડે. 7 × 35 થાય તો x બરાબર -5 આવશે, કારણ કે 35 છે માઈનસ. તો આપણો જવાબ છે આવા પ્રકારનો કંઈક હોવો જોઈએ. ખબર પડી ગઈ? ચાલો આવો કંઈક દાખલો છે તમને આવડવો જોઈએ. ચલો ત્યાર પછીનો દાખલો પોઈન્ટ વાળો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે પોઈન્ટ જોઈને બી જાય તો એમાં કઈ બીવાની જરૂર નથી ભાઈ, સહેલો જોઈ દાખલો. પોઈન્ટ વાળો દાખલો પણ કેવો હોય? સહેલો જોઈ ભાઈ. ચલો 11મો દાખલો પોઈન્ટ વાળો છે જોઈએ. 0.25 ગુણ્યા 4y - 3 બરાબર 0.5y - 9. ચલો સમજજો કે ઓછા 0.25 જે છે ગુણાકારમાં છે. જો એ 4 સાથે ગુણાઈ જાય ને તો પેલા પોઈન્ટ નથી એવું વિચારો, પોઈન્ટ નથી એવું વિચારો. તો 25 × 4 એટલે 100 થાય કે ન થાય? તો એ તો આપણે વિચાર્યું હતું ભાઈ 100 થયા. પોઈન્ટ નથી એવું વિચાર્યું હતું, ખરેખર તો છે. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે 2 આંકડા છે. તો અહીંયા પાછળથી ગણવાના 1 અને 2 પોઈન્ટ મૂકી દો એટલે 1.00 થઈ. શું થઈ જાય? 1.00. તો અહીં 1.00 થઈ ગયા, બેનો ગુણાકાર કર્યો એટલે તો 1y થઈ ગયું કે
બરાબર, અને 0.25 ગુણ્યા 3 એટલે 0.75 કેટલા થાય 0.75. ચલો આ 0.5y માઈનસ 9 છે એ કેમ લેવું છે, બરાબર. ચાલો સમજીએ કે આ 0.75 જે છે એને હું બરાબર ની ઓલી સાઈડ મૂકી દઉં અને આ 0.5 ને આ સાઈડ લઈ લઉં એટલે y માઈનસ 0.5 બરાબર માઈનસ 9 પ્લસ 0.75. તો આપણે સમજીએ ભાઈ કે અહીંયા થઈ જાય 0.5y, શું થઈ જાય 0.5y. કેમ અહીંયા 1 હતો, 1 માંથી 0.5 બાદ કરો એટલે 0.5 જ વધેલા, બરાબર. બાદબાકી કરી જોવાની, એવું તો આવડે. અને આ બે ની બાદબાકી કરીએ 9 માંથી 0.75 બાદ કરીએ તો 8.25 વધે. કેટલા વધે 8.25. એ કેવા હોય માઈનસ હોય ભાઈ, બરાબર કે નહીં. ચાલો તો આગળ છે એ જોઈએ તો 0.5y એમ ને સોરી 0.5 ને છે આપણે છેદમાં જવા દઈએ ભાઈ, બરાબર, ને y ને કરતા બનાવી દઈએ તો માઈનસ 8.25 ના છેદમાં 0.5. હવે જો પહેલા સમજજો થોડી, આપણે આ છેદ ઉડાડવા બધા જે અઘરા પડે તો આપણે અઘરા નથી બનાવવા. જો આ પોઈન્ટ ને હું દૂર કરું, 8.25 વાળો પોઈન્ટ દૂર કર્યો, છેદમાં શું આવી ગયા, આ તો ઓલરેડી છેદમાં છે, ગુણ્યા 5 કરી દઉં અને આ પોઈન્ટ દૂર કરું તો અંશમાં લખવા પડે. આ પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 100 આવ્યા અને પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 આવ્યા, બરાબર. એક મીંડું ઉડી. ચલો હવે છે છેદ ઉડાડવાના, y બરાબર સીધો આપણને જવાબ મળવો જોઈએ. હવે જો છેદ કેમ ઉડાડે તો કે પેલા અહીંયા 5 એકા 5 3 વૈધા હોય, 3 ને 2 એટલે 5 6 30 2 વૈધા અને 5 25 ખબર પડી ગઈ કે નહીં. તો હવે આ બે તો ઈઝી છે ભાઈ, ખાલી મારે પોઈન્ટ જ લગાડવાનો છે. તો અહીંયા થઈ જશે 16.5. કેટલા થઈ જશે 16.5. તો આવો કંઈક છે આપણો જવાબ હોવો જોઈએ, બરાબર. ઈઝી છે ભાઈ, આવડી જાય. કદાચ કંઈક ભૂલ થઈ હોય તો તમે સુધારી નાખજો ભાઈ, મને અત્યારે નથી દેખાતી, હોય તો સુધારી નાખવાની, બરાબર. ઓકે, લગભગ તો નહીં હોય. ચલો ત્યાર પછીનો દાખલો 11મો દાખલો છે. ચલો દાખલા નંબર 12 છે જોઈએ. ઓકે, એ પણ બહુ ઈઝી છે ભાઈ, દાખલા નંબર 12 પણ બહુ ઈઝી છે. ચલો અહીં લખું છું, જો 2x થોડોક છે એ સમજવાનું, આમ તો 12મો છે ને ના. ઓકે ચલો એ પછીનો કરું છું, આ તો સહેલો છે. x - 3 - 7 બરાબર 6 - 5 અને x + 1. ચલો સમજજો. સૌથી પહેલા બે જે છે ગુણાકારમાં છે, જો એ બેને ગુણાકાર કરી નાખીએ, આપણે શું કરી નાખીએ ભાઈ, બેનો ગુણાકાર કરી નાખીએ. ચલો તો 2x - 6 - 7 કેમ ને. ચલો 6 માંથી 5 નો વયા જાય કોઈ દિવસ, 6 માંથી 5 જાય નહીં. કેમ નો જાય? કારણ કે પહેલા અહીંયા ગુણાકાર, આ 5 છે ને ગુણાકારના સંબંધમાં છે x + x સાથે, તો પહેલા એનો ગુણાકાર કરવો પડશે. એટલે 6 ની ગણી નહીં કરી, એમને રહેશે 5 * x એટલે કે 5x અને 5 એકા 5 એટલે કે -5, બરાબર. ચલો તો આ 6 અને 7 13 થઈ ગયા, 2x - 13. કેમ? કારણ કે માઈનસ માઈનસ પ્લસ થાય, પણ નિશાની તો માઈનસ ની જ આવે. 6 માંથી 5 જાય તો 1 વધે, 1 - 5x. ચલો 5x ને આ સાઈડ બોલાવી લો તો વત્તા થઈ જશે, તો 2x + 5x બરાબર આ 13 ઓલી સાઈડ લઈ જાય એટલે કે પ્લસ થઈ જશે, +13 એટલે 14 થઈ ગયા. તો અહીંયા થઈ ગયા 7x બરાબર 14. તો હવે x ને કરતા બનાવો તો x બરાબર 14 ના છેદમાં 7 થાય, એટલે કે x બરાબર થઈ જશે 2. શું થઈ જશે? 7 * 2 = 14 થાય ને ભાઈ, બરાબર. 7 નો તો ઘડી આવડતો હોય, 7 * 2 = 14 એટલે x બરાબર 2. ક્લિયર છે બધાને? બહુ એટલે બહુ ઈઝી દાખલા છે ભાઈ, જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો, પછી પાછા છે એ આપણે આગળ વધીએ કે દાખલા નંબર 13, 14 અને 15 ત્રણ દાખલા બાકી છે, પછી એ સમજાવું. ઓકે, તો ચાલો સ્ક્રીનશોટ પાડી લીધો ભાઈ બધાએ. આગળ છે એ વધીએ તો ત્રણ દાખલા બાકી છે. એમાંથી હું એવું માનું છું કે એની પછીનો જે દાખલો છે એ બધાને આવડતો હશે, પણ ગણાવીશ, કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા, બરાબર. ચલો ગણાવીએ. ત્રણ દાખલા છે, વધારે નથી, બરાબર.
એમાં થોડોક છે એ આપણે બુદ્ધિનો પ્રયોગ કરવો પડશે. આપણે ભણી ગયા છીએ એટલા માટે, નહીં તો હું છે રેગ્યુલર રીતે જ ભણાવે. સમજીએ 2x ગુણ્યા 2x ઓછા 1 ઓછા 2x વત્તા 1 અને 2x ઓછા 1 બરાબર 0. આપણે સાબિત કરવાનું છે કે આ બધાનો સરવાળો બાદબાકી જે કરશું એ શું આવી જશે? 0 આવી જશે. બરાબર. ચલો દાખલો જ ગણીએ. x ની કિંમત જ ગોતવાની છે. ચાલો તો જુઓ તો અહીંયા પેલા 2 ગુણ્યા x એટલે કે 4x નો વર્ગ આવું થઈ ગયું ભાઈ. ચલો 2 ગુણ્યા x એટલે કે 2x થઈ ગયા. ઓકે, હવે આ તમે જુઓ તો આટલો ક્વેશ્ચન છે કે આપણે ઓલો દાખલો નથી થતો. તો કે કયો દાખલો? a² ઓછા b² નથી થતો. જુઓ તો થાય કે ન થાય? બહુ ઈઝી છે ભાઈ, થાય જ ને. એક ઓછા છે, 2x વત્તા 1 છે, 2x ઓછા. તો એનો જવાબ શું આવે? એનો જવાબ શું આવે ભાઈ? જુઓ, આ બે નો ગુણાકાર કરું તો આ બે નો ગુણાકાર આવો થઈ જાય. a નો વર્ગ એટલે કે 4x નો વર્ગ ઓછા 1 નો વર્ગ એટલે કે 1 બરાબર 0 છે. એમ આ આટલું પછી સમજાઈ જવું જોઈએ, મારે ગુણાકાર ન કરવો પડે. બરાબર. ચલો જો તો કૌંસ ખોલી નાખીએ ભાઈ. 4x નો વર્ગ ઓછા 2x. આ કૌંસ ખોલીએ તો -4x નો વર્ગ થઈ જાય અને આ અંદર છે એ બહાર આવે તો પ્લસ થઈ જાય એટલે બરાબર 0. તો જો તો 4x નો વર્ગ ને 4x નો વર્ગ તો 0 થઈ ગયો. પ્લસ માઈનસ માઈનસ વધ્યું શું? તો કે -2x પ્લસ 1 બરાબર 0. ચલો આ પ્લસ 1 ને ઓલી સાઈડ જવા દો તો -2x બરાબર -1. માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા તો 2x બરાબર 1 આવું થઈ ગયું. તો x ને કરતા બનાવીએ તો x બરાબર 1 ના છેદમાં 2 આપણો આવો જવાબ હોવો જોઈએ. ખબર પડી ગઈ કે નહીં? ક્લિયર છે ભાઈ બધાય? તો આવા પ્રકારનો દાખલો છે આવડવો જોઈએ. કદાચ આવું બની જાય કે ભાઈ x નો વર્ગ કે પછી y નો વર્ગ કે કોઈ પણ વર્ગ વાળો આવી જાય તો મૂંઝાવાનું નહીં થાય. મૂંઝાવાનું નહીં. બરાબર. એ પણ ઈઝી જ હોય છે, કાંઈ અઘરું હોતું નથી. બરાબર. વર્ગ આવે એટલે વર્ગ ઉડી જતો હોય 100% ની વાત છે. જો ન ઉડતો હોય ને તો તમે કંઈક ભૂલ કરી. બરાબર. ચલો ત્યાર પછી છે દાખલા નંબર 14 છે એ જોઈએ. દાખલા નંબર 14 છે એ કંઈક આવા પ્રકારનો છે. 5x ઓછા 4 ના છેદમાં 4 બરાબર 3x ઓછા 4 ના છેદમાં 5 વત્તા 5. હવે જો કદાચ જો કઈ વિચાર ન આવે ત્યાંને આમ લઈ જશું તો શું થશે? કારણ કે ઉપર છે અંશમાં બે પદ છે, તો બે પદ હોય ત્યારે દાખલો જુદી રીતે બને. મેં તમને એવું કીધેલું છે કે જ્યારે કંઈક આવું હોય ને ભાઈ ત્યારે એને છે આ સાઈડ લઈ જાવ એટલે કૌંસમાં રાખી દેવાનું, કૌંસની આગળ માઈનસ કરવાનું. અત્યારે પ્લસ છે, એ ઓલી સાઈડ જાય તો માઈનસ થઈ જાય ભાઈ. શું થઈ જાય? માઈનસ થઈ જાય. બરાબર. તો એ રીતે પણ તમે દાખલો ગણી શકો. અધરવાઇઝ તમારે એવું ન કરવું હોય તો આ 5 રેખા છેદમાં 1 કરી નાખો, રટલાનું સાદુરૂપ આપી દો, ચોકડી ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. જે રીતે તમે કરો. જો બે દાખલા છે, જો મારી પાસે એક દાખલો છે ને, ચાલો આપણે એવું કરશું, કૌંસ કરી નાખશું ને પછી એને આ સાઈડ લઈ લેશું. આના છેલ્લો દાખલો આપણે એવી રીતે કરીશું. આને છે હું આવી રીતે સોલ્વ કરાવું છું. માની લો આના છેદમાં 1 છે. ચલો તો સૌથી પહેલા એનું આપણે સાદુરૂપ આપવું પડશે. સમજજો હવે. તો આ 5x ઓછા 4 ના છેદમાં 4 એમને છે. બરાબર. ઓકે ચલો આ બેનો ગુણાકાર કરો, સોરી લસા લઉં તો 5 લસા આવશે તો 3x ઓછા 4 ના છેદમાં 5 અને આને મારે 5 વડે ગુણવા પડે તો અહીંયા છે એટલે 5 વડે ગુણવા પડે એટલે 25 થઈ જાય. બરાબર કે નહીં? તો હવે જુઓ તો કે ભાઈ 5x ઓછા 4 ના છેદમાં 4 બરાબર આયાથી જશે 21 પ્લસ 21 3x પ્લસ 21 ના છેદમાં 5 આવું થઈ જશે. કેમ? ઓછે વત્તે ઓછા 25 માંથી 4 જાય તો 21 વધે પ્લસ 25 છે એટલે પ્લસ 21 જવાબ આવશે. ચલો આ 5 ને આ સાઈડ ગુણાવી દો, આ 4 ને આ સાઈડ ગુણાવી દો. પછી આ 4 ને 5 નો ગુણાકાર થાય નહીં. કેમ? કારણ કે વચ્ચે બરાબર આવી ગયા. જો ત્યાં પ્લસ કે માઈનસ હોત ને તો અંશ છેદ છેદનો પણ ગુણાકાર થાય. પણ અહીંયા એવું થશે
નહીં. તો જો 5 ગુણ્યા 5x માઈનસ 4 બરાબર 4 ગુણ્યા 3x વત્તા 21. ઓકે, ચાલો આ બેનો ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 5x એટલે કે 25x ઓછા 5 ચોક કેટલા થઈ જશે તો કે 20. ચલો 4 તેરી તો કે 12x થશે અને 21 ચોક તો કે 84 પ્લસ 84 આવશે. ઉપર લખું છું હવે. ચાલો સમજીએ અહીંયા કે ભાઈ આ 12x નું આ સાઈડ જવા દો એટલે કે 25x માઈનસ 12x. ઓકે, બરાબર આ છે 84 એમને અને આ 20 ને છે હું આ સાઈડ લઈ લઉં એટલે પ્લસ થઈ જશે પ્લસ 20. તો જુઓ તો 25x માંથી 12x જાય તો 13x વધશે અને અહીંયા 104 થઈ જશે. કેટલા થઈ જાય 104. 84 માં 20 નાખું તો 104 થઈ જાય. ચલો x ને કરતા બનાવીએ તો 104 ના છેદમાં 13. તો 13 અઠ્ઠા 104 થાય ખબર પડે તો x બરાબર આવશે 8. સમજાઈ કે નહીં? 13 નવા 117 થાય 13 ના 130 એટલે 13 અઠ્ઠા 104 થઈ જાય. x બરાબર આવશે 8. તો ખબર પડવી જોઈએ. છેલ્લો દાખલો, ચાલો એને આપણે કાઉન્સને આખા પદને આ સાઈડ મૂકી દઈએ. ચાલો કેવો દાખલો જો દાખલાની રકમ છે એ આવા પ્રકારની છે. દાખલા નંબર 15 છેલ્લો છે 2x 7 ના છેદમાં 3x 1 પ્લસ 4 બરાબર x 5 ના છેદમાં 3x 1 પ્લસ 15 ના છેદમાં 4 બરાબર. તો જો x વાળું પદ જે છે x 5 વાળું એને હું આ ડાયરેક્ટ આ સાઈડ લઈ લઉં છું. આખા પદ લેવો, આખું પદ આ ઉપાડીને અહીંયા મૂકી દેવાનું. જો તો અહીંયા લખું છું 2x 7 ના છેદમાં 3x 1. હવે ખાસ સમજજો જ્યારે તમે આખા પદને લેતા હો એટલે આવું કાઉન્સ કરી દેવાનું. x 5 ના છેદમાં 3x 1 બરાબર. હવે બરાબર 15 ના છેદમાં 4 તો હતા જ તે. આ 4 ને આ સાઈડ જવા દીધા એટલે -4 ના છેદમાં 1 કરી નાખી. બરાબર, એટલે તમને સરળ રહે થોડું. હવે તમે એક વસ્તુ સમજો ભાઈ તો કે આ બેના છેદ તો સરખા જ છે એટલે લસા લેવાની જરૂર પડે નહીં. આગળ તમારે 9મા ધોરણમાં આવશે કે એવા પ્રકારના હોય છે તો એનો લસા લેવાનો. એ કઈ રીતે કરવાનો એ પછી શીખવાડશું. અત્યારે છે આ જોઈએ તો લસા છે લેવાની જરૂર નથી કારણ કે છેદ તો જો સરખા જ છે 3x 1 અને 3x 1. તો જો આ 2x 7 માઈનસ આ કૌંસમાં જ છે x 5 બરાબર. અહીંયા હું લસા લઉં તો 4 લસા આવશે, અહીંયા 15 અને અહીંયા થઈ જશે 16 કારણ કે આને 4 વડે ગુણવા પડે મારે. તો આને ખોટું ન લાગે એટલે એને ગુણી લેવાનું. ચાલો આગળ વધીએ તો 2x 7 આ કૌંસ ખુલે તો -x ને -5 થઈ જાય. એના છેદમાં 3x 1 તો એમને જ રહેશે અને 16 માંથી જો 15 માંથી 16 જાય તો -1 ના છેદમાં 4 આવું બનશે. બરાબર. હવે જો સમજજો આ 2x માંથી x જાય તો x વધે, 7 માંથી 5 જાય તો 2 વધે. બરાબર. હું એક સ્ટેપ છે એ ખાઈ જાઉં છું. બરાબર, એક સ્ટેપ છે ખાઈ જાઉં છું કારણ કે મારી પાસે જગ્યા નથી. જો ફરીવાર 2x માંથી x જાય તો x અને 7 માંથી 5 જાય તો 2. હવે આ 4 છે ભાગાકારમાં છે અત્યારે અને આ સાઈડ આવશે તો ગુણાકારમાં આવી જશે. જો મેં ગુણાવી દીધા 4. બરાબર. તો અહીંયા -1 વધ્યું, આ ભાગાકારમાં છે, ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં એટલે કે 3x -1. ક્લિયર? એક સ્ટેપ ખાઈ લો. ચલો 4 ગુણ્યા x એટલે કે 4x અને 4 ગુણ્યા 2 એટલે કે 8. બરાબર. 1 ગુણ્યા 3 એટલે કે -3x અને 1 ગુણ્યા 1 એટલે કે +1. કેમ? કારણ કે માઈનસ માઈનસ પ્લસ. ચાલો હવે સમજીએ કે ભાઈ આ 3x ને આ સાઈડ લઈ આવું તો 7x થઈ જાય. કેમ? કારણ કે માઈનસ છે, આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે. બરાબર. આ 1 એમ છે.
બરાબર 1 માંથી આ પ્લસ છે આ સાઈડ જાય તો માઈનસ 1 માંથી 8 જાય તો -7 વધે કેટલા 7 વધે -7 વધે ભાઈ તો હવે x ને કરતા બનાવીએ તો x બરાબર થઈ જાય -7 ના છેદમાં 7 7 એકા 7 છેદ ઉડી જાય તો x બરાબર -1 વધે શું વધે ભાઈ -1 સરળ દાખલો છે ભાઈ અઘરો નથી બિલકુલ ઓકે એટલે મૂંઝાઈ નહીં જવાનું થોડી રકમ અઘરી દેખાય તો b ની જવાનું ભાઈ ગણવાની ટ્રાય કરવાની એક વાર નહીં તો 5 વાર ગણવાની ટ્રાય કરવાની થઈ તો જાય બરાબર તો ભાઈ હોમવર્ક ની અંદર સાંભળી લો હોમવર્ક ની અંદર તમારે કોઈ પણ બરાબર કોઈ પણ 15 દાખલા ગણવા કોઈ પણ 15 પ્રશ્ન 1 2 અને 3 માંથી કોઈ પણ 15 દાખલા ગણવાના તમારી રીતે પછી હાવ છે એ સહેલા પસંદ કરી લો એવું ન કરતા હો ભાઈ થોડોક તો પછી પ્રયત્ન કરવાનો આપણે અઘરો દાખલો છે સોલ્વ કરી શકીએ બરાબર તો હોમવર્ક ની અંદર કોઈ પણ 15 દાખલા કરવાના છે અહીંયા સુધી રાખીએ છીએ ભાઈ નેક્સ્ટ લેક્ચર ની અંદર કુટ પ્રશ્નો છે એટલે કે ટાઈપ વાળા દાખલા છે શરૂ કરવાના છે ઓકે ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં એટલે કે સમીકરણ ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી ક્વિક રિવિઝનની અંદર બરાબર એની પહેલા ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા પૂરું કર્યું હતું આજે આપણે ચેપ્ટર નંબર 2 ના બીજા લેક્ચરમાં કુટ પ્રશ્નો છે એ શીખવાના છે એટલે કે ટાઈપ 1 થી 7 આપણે છે એ મટીરિયલની અંદર આપેલી છે એમાંથી પહેલી ટાઈપના 3 પ્રશ્નો મેં અહીંયા લખ્યા છે બરાબર 3 પછી આપણે બીજી ટાઈપ ઉપર જશું ઓકે સૌથી પહેલા આની પહેલાના લેક્ચરની અંદર આપણે સમીકરણો સોલ્વ કરતા શીખેલા છીએ એટલે કે સમીકરણ આપ્યું હોય ને આપણે દાખલો જ સીધો ગણવાનો હોય પણ અહીંયાથી છે એ પહેલા આપણે સમીકરણ બનાવવું પડશે અને પછી છે એ દાખલો ગણી શકાશે ચલો સમજીએ પહેલો દાખલો છે એવા પ્રકારનો છે કે એક સંખ્યામાંથી 5 બાદ કરી પરિણામને 2 વડે ભાગતા જવાબ 10 મળે છે ઓકે એક સંખ્યામાંથી હવે એ કઈ સંખ્યા છે આપણને ખબર નથી તો આપણે ધારી લઈએ કે સંખ્યા કઈ હોય ભાઈ x બરાબર તો હું એ લખું છું ધારો કે સંખ્યા x હોય હવે હું અહીંયા ઘણું બધું શોર્ટમાં લખીશ જેમ પહેલા આપણે દાખલો ગણતા હતા એ રીતે નહીં પણ થોડુંક ઝડપથી છે એ બરાબર ચલો સમજીએ ધારો કે સંખ્યા કઈ હોય x એમાંથી શું કરવાનું છે તો કે એ સંખ્યામાંથી આપણે 5 બાદ કરવાના છે તો જો લખીએ કે 5 બાદ કરતા શું મળશે ધારો કે આપણી પાસે સંખ્યા એક છે 10 એમાંથી હું 5 બાદ કરું તો 5 વધે બરાબર ધારો કે એક સંખ્યા છે 100 એમાંથી 10 બાદ કરું તો 90 વધે પણ અહીંયા આપણી પાસે સંખ્યા છે x અને એમાંથી 5 બાદ કરીએ તો x -5 જ થાય કેમ કારણ આનું પછી આગળ કાંઈ ન થઈ શકે બરાબર હવે અહીંયા એક ચલ સંખ્યા આવી ગઈ એક અચળ સંખ્યા આવી ગઈ હવે આ બેની કઈ બાદબાકી થાય નહીં તો આ આપણને મળ્યું x -5 આગળ પરિણામને 2 વડે ભાગતા પરિણામ આ મળ્યું છે આને 2 વડે ભાગવાના છે એટલે કે આના છેદમાં 2 લખવાના છે બરાબર અને તો જવાબ શું આવશે તો કે તો જવાબ 10 મળશે તો સમજીએ કે ભાઈ પરિણામને 2 વડે ભાગતા જવાબ 10 મળે છે ચાલો પરિણામ હતું x -5 એને 2 વડે ભાગવું એટલે એના છેદમાં 2 લખી શકાય અને જવાબ 10 મળે છે એટલે કે બરાબર 10 તો આપણું આવું સમીકરણ બની ગયું આને સોલ્વ કરવાનું છે સમીકરણો બહુ સહેલા જ બનશે પણ મહત્વનું એ છે કે તમને બનાવતા આવડવા જોઈએ ચલો 2 આ છે છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે ઓલી સાઈડ જશે તો ગુણાકારમાં તો અહીં એવું કહી શકાય x -5 બરાબર 10 ગુણ્યા 2 એટલે 20 થઈ ગયા ચલો આ -5 ને હું બરાબરની ઓલી સાઈડ લઈ જાવ એટલે એ પ્લસ થઈ જાય તો x બરાબર 20 + 5 એટલે 20 + 5 એટલે કે x બરાબર 25 થાય કેટલા થાય 25 હવે જુઓ એ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં જોઈ લઈએ
કે આપણી સંખ્યા છે એ 25 હતી. કઈ હતી? 25. એમાંથી 5 બાદ કરીએ. 25 માંથી 5 બાદ કરવું એટલે કેટલા વધે? 20. એને 2 વડે ભાગીએ. બરાબર, એને 20 ને 2 વડે ભાગીએ તો જો 20 ભાગ્યા 2 કરવું એટલે 10 મળે. તો જો આપણો જવાબ છે 10 હશે. બરાબર. ચલો એવી જ રીતે બીજો દાખલો. આ પેલી જ ટાઈપ છે સંખ્યાવાળા બધા દાખલા. બરાબર, કે એક સંખ્યાના 3 ગણામાં 5 ઉમેરતા. હવે અહીંયા જુઓ કે પેલા એવું કીધું છે કે તમને 3 ગણા કરવાના ને પછી 5 ઉમેરવાના. તો પેલા તો સંખ્યા જ ખબર નથી એટલે શરૂઆત તો આપણે એવી જ કરશું કે ધારો કે સંખ્યા x હોય. ધારો કે સંખ્યા x હોય. બરાબર. હવે શું કીધું? એના 3 ગણા કરવાના. 3 ગણાનો મતલબ થાય ગુણ્યા 3. બરાબર, 3 ગણા કરતા અને પછી 5 ઉમેરતા. હું સાથે લખું છું કે સંખ્યાના 3 ગણા કરી 5 ઉમેરતા. બરાબર. તો જો સંખ્યા હતી x, એના 3 ગણા કર્યા અને એમાં 5 ઉમેર્યા એટલે શું મળ્યું? તો કે 3x + 5. બરાબર. હવે ખાસ સમજો, આ 3 છે એ આ x સાથે જ ગુણાશે, ખાલી આ 5 સાથે નહીં ગુણાય. કારણ કે એને સંબંધ અહીંયા x સુધીનો જ છે, આ 5 સાથે એને કોઈ સંબંધ છે નહીં. બરાબર, એટલે એ ત્યાં ખાલી 3 સાથે જ ગુણાશે. આગળ કીધું કે ઉમેરતા મળતું પરિણામ તે સંખ્યાના, તે સંખ્યા એટલે આપણે જે સંખ્યા ધારી હતી એની જ વાત થાય છે હજી. બરાબર, તે સંખ્યાના 4 ગણામાંથી હવે ઈની સંખ્યાના 4 ગણા કરવાના અને એમાં 10 ઉમેરવાના, 10 બાદ કરવાના. તો એ બે પરિણામ એટલે કે આ પરિણામ અને હવે જે નવું પરિણામ ગોતશું એ બે પરિણામ સરખા થઈ જશે. કેવા થઈ જશે? સરખા. તો સમજીએ, જો સંખ્યાના 4 ગણા કરી, સંખ્યાના 4 ગણા કરી 10 બાદ કરતા પરિણામ સરખા મળે છે. લખી જ નાખું છું સાથે, પરિણામ સરખા મળે છે. બરાબર. જો પેલા સંખ્યા કઈ હતી? x, એના 4 ગણા કર્યા. બરાબર, અને એમાંથી 10 બાદ કર્યા એટલે -10. ક્લિયર? હવે અહીંયા થઈ જશે 4x. કેટલા? 4x - 10. કીધું એ પ્રમાણે આ 4 ને ખાલી x સુધી જ સંબંધ છે ભાઈ, 10 સાથે કોઈ સંબંધ છે નહીં. ઓકે, તો હવે આ બે પરિણામ સરખા થશે. જો આ જે બે પરિણામ આપણે ગોત્યા છે ભાઈ, આ રેડ અંડરલાઈન કરું છું બેની નીચે, આ બે પરિણામ કેવા છે? સરખા છે, ઇક્વલ છે. બરાબર. તો જો એને બરાબર કરીને હું લખું છું કે ભાઈ 3x + 5 બરાબર 4x - 10. બરાબર છે. તો અહીંયા છે આ 4 ને હું આ સાઈડ લઈ લઉં, અહીંયા 4 ને આ સાઈડ લઈ લઉં. જો શું થઈ જશે? તો 3x - 4x, આ -10 છે એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, એની કોઈ હળી કરતા નથી આપણે. આ 5 ને છે હું બરાબરની ઓલી સાઈડ જવા દઉં એટલે એ માઇનસ થઈ જાય, તો -5 થઈ ગયા. બરાબર. ચલો 3x માંથી 4x જશે તો x વધશે ખાલી, પણ માઇનસ વધશે. શું કામ? કારણ કે 4 મોટા છે એટલે -x વધે. બરાબર. આગળ જોઈએ તો માઇનસ પ્લસ થઈ જાય એટલે -15 થઈ ગયા, અને આ માઇનસ ઉડી જાય એટલે x બરાબર થયા 15. તો 15 છે આપણો જવાબ છે. ઓકે, બહુ એટલે બહુ ઇઝી દાખલા છે પેલી ટાઈપની અંદર. છેલ્લો દાખલો એક ગુણોત્તર વાળો છે, એ ટાઈપ નંબર 1 ની અંદર જોઈ લઈએ, ત્યારબાદ ટાઈપ નંબર 2 ઉપર જઈએ. બે સંખ્યાનો સરવાળો છે 30 છે. હવે અહીંયા બે સંખ્યા છે, એક સંખ્યા નથી. બરાબર, એ બેયનો સરવાળો 30 થાય છે, પણ તેમનો ગુણોત્તર આપી દીધો છે 3:2. તો આપણે એ ગુણોત્તરને બહુ ડીપમાં આપણે સમજી જ લીધું છે. અત્યારે ખાલી જોઈએ, તમને બધાને યાદ જ હશે કે મેં એવું તમને કીધેલું કે આવી રીતે હોય જ્યારે, બરાબર, તો આ 3 અને 2 એમ બે સંખ્યા થઈ. બરાબર, તો એ 3 અને 2 સંખ્યાઓ નથી, આપણે એને ગણવાના 3x અને 2x. બરાબર, તો થઈ જાય પેલી સંખ્યા છે, આપણે એવું કહી શકીએ કે એક સંખ્યા છે એ કઈ હોય? તો કે પહેલો આંકડો છે એ પેલી સંખ્યાનો હોય, બીજો આંકડો બીજી સંખ્યાનો હોય. એક સંખ્યા 3x અને બીજી સંખ્યા 2x. બીજી સંખ્યા કઈ હોય ભાઈ? 2x. બરાબર. હવે બેયનો સરવાળો કરવાનો,
એ તમને સરવાળો કહી દીધું છે કે સરવાળો કેટલો થાય, તો કે સરવાળો છે એનો 30 થાય છે. તો હું લખું કે બંને સંખ્યાનો સરવાળો 30 થાય છે. 30 થાય છે. તો જો પહેલી સંખ્યા 3x અને બીજી સંખ્યા 2x, આ બેયનો મેં સરવાળો કર્યો તો કેટલો થાય, તો કે 30 થાય. તો બરાબર 30 લખી નાખો. ચલો 3x ને 2x કેટલા થઈ જાય, તો કે 5x થઈ જાય ભાઈ. 5x બરાબર 30. જો હું x ને કરતા બનાવીશ તો x બરાબર 30/5 એટલે કે x બરાબર 6 મળી ગયા. હવે x મળ્યો એનો મતલબ એવો નથી કે જવાબ મળી ગયો ભાઈ. હજી જવાબ મળ્યો નથી, હજી ખાલી x ની કિંમત મળી છે. બરાબર, આપણે છે એ કિંમતને, x ની કિંમતને અહીંયા પહેલી સંખ્યા ને બીજી સંખ્યા ઉપર લખવાની છે. જો અહીંયા 3x હતા તો 3 × 6 અને અહીંયા 2 × 6. તો જો 6 તેરીને 18 અને 2 છક 12. જો આ બેયનો સરવાળો છે 30 થઈ જશે. બરાબર, આપણને એવું કીધું હતું. ક્લિયર છે ભાઈ? તો આવા પ્રકારના છે એ દાખલા હોય તો તમને આવડવા જોઈએ. ક્લિયર? જો ફટાફટ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો, પછી આગળ છે ટાઈપ નંબર 2 ઉપર જઈએ. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો હશે, ત્યારબાદ ટાઈપ નંબર 2 ઉપર છે એ જઈએ. બરાબર, ટાઈપ નંબર 2 ની અંદર ઉંમરવાળા દાખલા છે. બરાબર, ગુણોત્તર આપેલો હોય અને ઉંમર શોધવાની હોય એવા પ્રકારના, અને સમીકરણ બનાવવાનું એવા પ્રકારના બે પ્રકારના દાખલાની અંદર આવે છે એ જોઈએ. તો પહેલો જ દાખલો છે એ કંઈક એવા પ્રકારનો છે. આપણે સમજીએ કે ભાઈ રામ અને લક્ષ્મણની ઉંમરનો પહેલા ગુણોત્તર વાળો જોઈ લઈએ, ત્યારબાદ પછી છે એ જોશું બીજા પ્રકારનો. રામ અને લક્ષ્મણની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. બરાબર, એક રામભાઈ છે અને એક લક્ષ્મણભાઈ છે. ટાઈપ નંબર 2 છે. ટાઈપ 2, રામ અને લક્ષ્મણની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. ઓકે, પછી કીધું છે કે 10 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 45 વર્ષ થશે. 10 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 45 વર્ષ થશે. તો બંનેની હાલની ઉંમર શોધો, આવો પ્રકારનો દાખલો છે. બરાબર, ચાલો તો સૌથી પહેલા આ જે ભાઈ બગડો છે એ રામભાઈનો છે અને આ તગડો છે એ લક્ષ્મણભાઈનો છે. બરાબર, તો એમ 2 અંક આપેલા છે, બંનેને એક એક આપી દેવાનો. પણ પેલું નામ આપ્યું એનો પહેલો આંકડો, બીજું નામ આપ્યું એનો બીજો આંકડો. પણ એવું ન કહેવાય કે ભાઈ રામની ઉંમર 2x હોય ને લક્ષ્મણની ઉંમર 3x હોય, એવું ન કહેવાય. બરાબર, તો આપણે એને કહેશું કે ભાઈ રામની ઉંમર છે એ 2x વર્ષ હશે અને લક્ષ્મણની છે 3x વર્ષ હશે. ઓકે, તો અહીં લખું, ધારો કે રામની ઉંમર 2x અને લક્ષ્મણની ઉંમર 3x વર્ષ હશે. બરાબર, આપણને ખબર નથી કેટલી હશે, પણ આપણે એવું વિચારી લીધું કે 2x હશે ને એકની ઉંમર 3x હશે. હવે શું કીધું કે આ બંનેનો સરવાળો, હમણાં જ આપણે એક છેલ્લો દાખલો ભણ્યા ટાઈપ નંબર 1 ની અંદર કે 2 સંખ્યાનો સરવાળો 2:3 થાય છે. તો આ સેમ ટુ સેમ જ છે. 2 સંખ્યાની જગ્યાએ રામ અને લક્ષ્મણ નામ આવી ગયું. પહેલી સંખ્યા હતી ને બીજી સંખ્યા હતી, એની જગ્યાએ અહીંયા રામ છે અને લક્ષ્મણ છે, એમ 2 થઈ ગયા વ્યક્તિ. કોઈ એટલે કોઈ ચેન્જીસ નથી ભાઈ. ચલો, તો એવું લખું છું કે બંનેની ઉંમરનો સરવાળો
કે 10 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો. હવે અહીંયા છે 10 વર્ષ પછીની વાત થાય છે, બરાબર કે નહીં? તો મેં તમને કીધેલું છે ભાઈ કે પછી એવો શબ્દ આવે તો પ્લસ કરવાનું હોય અને પહેલા એવો શબ્દ આવે તો માઇનસ કરવાનું હોય. ઓકે, તો 10 વર્ષ પછીની વાત થાય છે, બરાબર? તો જો રામની ઉંમર અને લક્ષ્મણની ઉંમર 10-10 વર્ષ વધી જાય. ધારો કે હું તમને એવું કહું 10 વર્ષ તમારી ઉંમર વધે, બરાબર? તમે 10 વર્ષ પછી મને મળો તો હું કાંઈ અવડો નવડો ન હોઉં, હું પણ સાથે તમારી સાથે 10 વર્ષ વધી ગયો, બરાબર? મારી ઉંમર પણ 10 વર્ષ વધી જાય. એનો મતલબ થાય કે ઉંમર છે ખાલી હું 5 વર્ષ કહું તો બધાની 5 વર્ષ વધશે ભાઈ, કોઈ એકની નહીં વધે. તો અહીંયા રામ અને લક્ષ્મણ બેની વાત થાય છે તો બંનેની ઉંમર છે 10-10 વર્ષ વધી જશે. તો આપણે એવું લખીએ કે 10 વર્ષ પછી રામની ઉંમર, બરાબર છે? તો 10 વર્ષ પછી પહેલા એની ઉંમર હતી 2x. હવે 10 વર્ષ વધી જાય. માની લો કે તમારી ઉંમર અત્યારે 12 વર્ષ હોય, 10 વર્ષ પછીની વાત કરું તો તમારી ઉંમર થઈ જાય 22 વર્ષ, બરાબર? પણ અહીંયા છે એ એક ચલ છે ભાઈ, બરાબર? તો એની સાથે હું +10 કરીશ તો સરવાળો નહીં થાય, આવું ને આવું જ રહેશે, બરાબર કે નહીં? જેમ 10 વર્ષ રામની ઉંમર વધી એવી જ રીતે 10 વર્ષ છે ભાઈ લક્ષ્મણની ઉંમર પણ વધશે, બરાબર? મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. ઓકે, તો એની ઉંમર હતી 3x, એની પણ 10 વર્ષ વધી ગઈ એટલે કે +10. પછી તમને શું કીધું? તો કે 10 વર્ષ પછી બેની ઉંમરનો જો સરવાળો કરવામાં આવે તો 45 વર્ષ થઈ જાય. કેટલો? 45 વર્ષ. તો જો આ બેની ઉંમર છે, આ બેનો હું સરવાળો કરીશ ને એટલે મને 45 મળી જશે. શું મળી જશે ભાઈ? 45. સમજીએ, એ લખીએ કે બંનેની ઉંમરનો સરવાળો, બંનેની 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો, યાદ રાખજો 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 45 વર્ષ થાય છે. 45 વર્ષ થાય છે. ચલો, રામભાઈની ઉંમર છે એ આટલી હતી 2x + 10 જેટલી અને લક્ષ્મણભાઈની છે 3x + 10 જેટલી. આ બેનો સરવાળો કર્યો તો કેટલા મળી ગયા? 45 મળી ગયા. તો જો આનો સરવાળો કરીએ તો 2x + 3x એટલે કે 5x અને 10 + 10 એટલે કે 20 બરાબર 45. આ 20 ને હું પ્લસ છે બરાબરની ઓલી સાઈડ જવા દઉં જમણી બાજુ તો એ માઇનસ થઈ જશે. તો 5x બરાબર 45 - 20 એટલે 25 થાય ભાઈ. તો અહીંયા 25 x ને કરતા બનાવીએ, x બરાબર 25/5 એટલે x બરાબર 5 મળે. આ 5 આપણો જવાબ નથી ભાઈ, હજી 5 આપણો જવાબ નથી. ઓકે, રામની ઉંમર કેટલી હતી? 2x જેટલી હતી. હવે x ની કિંમત આપણને મળી ગઈ છે ભાઈ. x ની કિંમત કેટલી મળી? 5. તો 2 × x એટલે કે 2 x ની જગ્યાએ 5 લખવાના, 2 × 5 એટલે કે 10. ઓકે, આગળ 3 × x, 3 × 5 કેટલા થાય? 15 બરાબર કે નહીં? તો રામભાઈની ઉંમર છે, રામની ઉંમર છે એ 10 થઈ જાય અને લક્ષ્મણની ઉંમર છે એ 15 થઈ જાય. આ બેની હાલની ઉંમર હશે. આપણે સમીકરણ જોઈએ તો એવું હતું કે 10 વર્ષ પછી જો વાત કરવામાં આવે બરાબર, તો આની 10 વર્ષ વધી ગઈ એટલે 20 થઈ ગઈ, આની 10 વધી ગઈ તો 25 થઈ ગઈ. હવે જો આ બેનો સરવાળો 45 થઈ જશે. ઓકે, તો છે આવા પ્રકારનો દાખલો સરવાળાનો હોય, ગુણોત્તર આપેલો હોય અમુક વર્ષો પછી અમુક વર્ષો પહેલા, આવો કંઈક દાખલો હોય તો તમને સમજાવવો જોઈએ. હજી એક ગુણોત્તર વાળો દાખલો જોઈએ જેમાં 10 વર્ષ 5 વર્ષ અથવા તો 5 વર્ષ પહેલા નો ગુણોત્તર આપેલો હોય, સરવાળો નહીં, ગુણોત્તર આપેલો હોય એવા પ્રકારનો એક દાખલો છે એ જોઈએ. ચાલો, એવું કે છે કે ભાઈ મહેશ અને રમેશની હાલની ઉંમરનો ગુણોત્તર 6:7 છે. એક મહેશભાઈ છે ભાઈ, બરાબર, મહેશ અને રમેશની હાલની ઉંમરનો ગુણોત્તર, હાલની ઉંમરનો ગુણોત્તર 6:7 છે. ઓકે, પછી એવું કીધું
કે 7 વર્ષ પછી આફ્ટર 7 યર 7 વર્ષ પછી એનો ગુણોત્તર અલગ થઈ જશે, કારણ કે એની ઉંમરમાં પણ ફેર થઈ જાય. 7 વર્ષ પછી બંનેની ઉંમર અલગ અલગ હોય તો એનો ગુણોત્તર કંઈક નવો મળે. એ નવો ગુણોત્તર તમને આપેલો છે. 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર, તેમની ઉંમરનો ગુણોત્તર 7:8 થશે. તો તે બેની હાલની છે ઉંમર ગોતવાની છે, એટલે કે 6:7 ની કિંમત આપણે મેળવવાની છે. તો સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ કરશું ભાઈ. મહેશ છે એની સંખ્યા 6 અને રમેશની સંખ્યા 7, એ બે આપી દો. પણ એવું તો ન કહેવાય ડાયરેક્ટ કે ભાઈ મહેશની ઉંમર 6 હોય ને રમેશની ઉંમર 7 હોય, એમ ન કહેવાય. શું કહેવાય કે મહેશની ઉંમર 6x હોય અને રમેશની ઉંમર 7x હોય. બેની પાછળ x લગાડીને બોલાય. ચાલો લખીએ. ધારો કે મહેશની હાલની ઉંમર 6x અને રમેશની હાલની ઉંમર 7x હોય. બરાબર, આપણને ખબર નથી પણ આપણે એવું કહી દીધું કે ભાઈ 6x હોય અને બીજાની 7x હોય. પછી શું કીધું કે 7 વર્ષ પછીની વાત થાય છે, એટલે આપણે પ્લસ કરવા પડશે. બરાબર, 7 વર્ષ પછી બંનેની ઉંમર કંઈક અલગ અલગ હશે. બંનેની ઉંમર છે 7 નો વધારો થઈ ગયો છે, એટલે 7 વર્ષ પછીની વાત થાય છે તો બંનેમાં 7 ઉમેરવા પડશે. તો આપણે પહેલા મહેશભાઈની ઉંમરમાં વધારો કરી દઈએ. મહેશની 7 વર્ષ પછીની ઉંમર, બરાબર, તો એની 6x ઉંમર હતી એમાં 7 ઉમેરી દીધા એટલે 7 વર્ષ પછીની ઉંમર થઈ ગઈ. સેમ ટુ સેમ રમેશની 7 વર્ષ પછીની ઉંમર, એની ઉંમર હાલની ઉંમર 7x હતી એમાં 7 વર્ષ એડ કરી દીધા એટલે 7x + 7 થઈ ગયા. હવે જો તમને શું કીધું કે આવા બેનો સરવાળો નહીં, આવા બેનો ગુણોત્તર તમને આપેલો છે. આની પહેલાના દાખલામાં સરવાળો આપેલો હતો, બરાબર કે નહીં? અહીંયા તમને ગુણોત્તર આપ્યો છે. કેટલો છે? તો કે 7:8. લખું કે ભાઈ 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર, તેમની ઉંમરનો ગુણોત્તર 7:8 થશે. બરાબર, તો જુઓ આ એની 7 વર્ષ પછીની જ ઉંમર છે કે નહીં? આમાં આપણે 7 ઉમેરી દીધા, એનો મતલબ એ 7 વર્ષ પછીની જ ઉંમર છે. બરાબર, તો જુઓ એ બેયમાં આનો ગુણોત્તર ગોતવો હોય તો શું કરવું પડે? આવી રીતે લખાય 6x + 7 અને 7x + 7. આમાં છેદ ઉડતા હોય ઉડાડી દેવાય. ગુણોત્તર તો આવી રીતે જ મેળવાય. પણ તમને એવું કીધું કે આ બરાબર છે, આટલો તો આ ગુણોત્તર બરાબર છે, પણ એ તમને ગુણોત્તર આપી દીધો. કેટલો થાય? તો કે 7:8. એનો મતલબ થાય કે આનો જવાબ 7:8 આવશે. શું આવશે? 7:8. તો 7/8 લખી શકાય. ચોકડી ગુણાકાર કરીએ તો 8 નો ગુણાકાર આની સાથે, 7 નો ગુણાકાર આની સાથે. જો 8 × 6x + 7 બરાબર 7 × 7x + 7. ચલો હવે જો આ 8 ને સંબંધ બંનેની સાથે છે, બરાબર કે નહીં? તો 8 × 6 એટલે 48 x, 8 7 થઈ જશે 56, બરાબર 7 × 7x એટલે કે 49x અને 7 7 49 પાછા થઈ ગયા. ચલો 49 ને હું આ સાઈડ બોલાવી લઉં તો 48x બરાબર 48 માંથી 49x ને આ સાઈડ બોલાવી લઉં બરાબર 49 માઇનસ આ 56 પ્લસ છે, ઓલી સાઈડ જશે તો માઇનસ -56. ચલો 48 માંથી 49 જાય તો -x વધે અને 49 માંથી 56 જાય તો -7 વધે, માઇનસ ઉડી જશે તો x બરાબર જવાબ મળશે 7. હજી જવાબ નથી મળી ગયો ભાઈ, બરાબર છે? સમજીએ કે એની 6x અને 7x એમ ઉંમરો હતી, બરાબર? તો અહીંયા જોઈ લઈએ ભાઈ
કે રમેશ છે મહેશની હાલની ઉંમર કેટલી હતી તો કે મહેશ બરાબર 6x હતી તો 6 ગુણ્યા 7 એટલે કે 6 સત્તાને 42 અને રમેશ છે એની ઉંમર તો કે 7x એટલે કે 7 ગુણ્યા 7 એટલે કે 49 તો મહેશભાઈની ઉંમર 42 હશે અને રમેશભાઈની ઉંમર છે એ 49 હશે. હવે તો ભાઈ કેવું પડે ને ભાઈ 42 ને 49 વર્ષના છે. ઓકે, હવે રમેશ ને મહેશ નો કહેવાય, પેલા ખબર નહોતી ઉંમર એટલે આપણે બોલતા હતા. ઓકે, ચાલો હવે છે એ આ સ્ક્રીનશોટ પાડી લ્યો. ત્યારબાદ હજી એક દાખલો છે એ ટાઈપ 2 નો છે, જોઈએ. ઓકે, ત્યાર પછીનો હજી એક દાખલો છે એ ટાઈપ 2 નો આપણે જોઈએ. બરાબર, હવે જો આમાં એકવાર ગુણોત્તર આવી ગયો, ગુણોત્તર હતો ને સરવાળો આવી ગયો, નવો ગુણોત્તર આવી ગયો. હવે કાંઈ ગુણોત્તર ન હોય, આની આટલા ગણી આની આટલા ગણી એવા પ્રકારના દાખલા છે. બરાબર, કે માતાની ઉંમર છે આની કરતા એના પુત્ર કરતા આટલા ગણી છે એવા પ્રકારના. ચલો દાખલો છે એ જોઈએ. ચલો પહેલાની એકવાર વાત કરી લઈ. બરાબર, અત્યાર સુધી આપણે જે દાખલા ભણ્યા એ બધા પછી હતા. દાખલો એવો છે કે આશાની હાલની ઉંમર તેની માતાની હાલની ઉંમર આશાની હાલની ઉંમર કરતા તેની માતાની હાલની ઉંમર 4 ગણી છે. ચાલો, આશાની હાલની ઉંમર કરતા તેના માતાની હાલની ઉંમર 4 ગણી છે. બરાબર કે નહીં? આગળ છે 3 વર્ષ પહેલા આશાની ઉંમર કરતા 3 વર્ષ પહેલાની વાત થાય છે. 3 વર્ષ પહેલા બરાબર આશાની ઉંમર કરતા તેના માતાની ઉંમર તેની માતાની ઉંમર 5 ગણી હતી. તેની માતાની ઉંમર 5 ગણી હતી. ઓકે, આગળ છે એવું કે છે તો કે બંનેની હાલની ઉંમર શોધો. બહુ ઈઝી છે પ્રશ્ન, સમજો કે આશા અને આશાની માતા એમ 2 વ્યક્તિઓ છે. બરાબર, આશા અને આશાની માતા એમ 2 વ્યક્તિઓ છે. તો હવે મેં તમને કીધેલું છે ભાઈ કે જો તમને ખબર ન પડે કે એક્સ કોને ધારવા તો આપણે એવું વિચારવાનું કે નાનું કોણ મોટું કોણ ખબર પડી જાય તો ઈઝી બની જાય. બરાબર, ધારો કે આશા અને આશાની માતામાં આશા નાની હોય ખબર પડી જાય, કારણ કે એની માતા છે તો એની કરતાં તો મોટી જ હોય ને ભાઈ. બરાબર, તો ખબર પડી ગઈ કે નાનું કોણ છે તો કે આશા. તો હવે એની ઉંમરને તમે એક્સ ધારી શકો. જો એવું ન કરવું હોય તો તમને ખબર પડવી જોઈએ કે આશાની હાલની ઉંમર કરતા કોની આશાની વાત થાય છે. આશાની હાલની ઉંમર કરતા કોની કરતા આશાની હાલની ઉંમર કરતા, એટલે આશાને એક્સ ધારી લેવાના. બરાબર, એવી રીતે પણ તમે વિચારી શકો. ચાલો એ લખીએ. ધારો કે આશાની હાલની ઉંમર x વર્ષ હોય. કેટલા? x વર્ષ હોય. હવે એની માતા છે કેવડી છે એની કરતા તો કે એની કરતા 4 ગણા મોટા છે. કેટલા છે? 4 ગણા. ઓકે, તો એને માતાની ઉંમર જોતી હોય તો આપણે માતાની ઉંમર એવું લખીએ. માતાની ઉંમર કેટલી છે? આશા કરતા 4 ગણી, એટલે કે આશાની જેટલી ઉંમર હોય એને ગુણ્યા 4 કરી દેવાના, એટલે કે એની માતાની ઉંમર મળી ગઈ 4x જેટલી. કેટલી? 4x જેટલી. આગળ જોઈએ તો એવું કહે છે કે 3 વર્ષ પહેલા. હવે પહેલાની વાત થાય છે. હું તમને એવું કહું કે તમે અત્યારે 12 વર્ષના છો, 5 વર્ષ પહેલા કેટલા વર્ષના હશો તો તમે 12 માંથી 5 બાદ કરશો તો તમને અગાઉની ઉંમર મળી જશે. એવી રીતે પછી વાત થતી હોય તો પ્લસ કરવાની, પણ અહીંયા પહેલાની વાત થઈ છે એટલે માઇનસ કરવા પડશે. હવે 3 વર્ષ પહેલા એની માતાની ઉંમર પણ કંઈક અલગ હોય અને
આશાની ઉંમર પણ કંઈક અલગ હોય. હાલાકે માતાને છે કાંઈ મોટું ન થવું હોય પણ કાંઈ વાંધો નહીં, આપણે કરવા તો પડશે દાખલા, નહીં તો જવાબ નહીં આવે. બરાબર, ચાલો જોઈએ કે આશાની 3 વર્ષ પહેલાની ઉંમર, આશાની 3 વર્ષ પહેલાની ઉંમર, ધારો કે એની ઉંમર 10 વર્ષ હોત, 3 વર્ષ પહેલાનું કે તો 10 - 3 થાત. તો એવી રીતે અત્યારે એની ઉંમર x વર્ષ છે તો એમાંથી x - 3 વર્ષ થઈ જશે. એવી જ રીતે માતાની ઉંમર છે એ પણ કંઈક અલગ હશે, નાના થઈ જશે, અમુકનું સારું છે. ચાલો, માતાની ઉંમર, માતાની 3 વર્ષ પહેલાની ઉંમર, જો માતાની ઉંમર હતી કેટલી તો કે 4x, એમાંથી 3 બાદ કરી દો, 3 વર્ષ પહેલાની વાત થાય છે. એટલે હવે સમીકરણને સમજો. તમને એવું કીધું છે કે ભાઈ આશાની ઉંમર કરતા તેની માતાની ઉંમર 5 ગણી હતી. હવે આ બેની ઉંમરને આપણે સરખાવવાના છે. શું કરવાનું છે? સરખાવવાના છે. તો જો બહુ એટલે બહુ સિમ્પલ, કદાચ તમને આ વાક્યમાં ખબર ન પડે ને તોય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કઈ રીતે ગણશું સમજો. અહીંયા શબ્દ શું આવ્યો? માતાની ઉંમર 5 ગણી હતી. ગણી એટલે કે ગુણ્યાની વાત થઈ, ગુણાકાર કરવાનો છે કે નહીં? તો ગુણાકાર કરવાની વાત આવે ને ભાઈ, એટલે નાના જે હોય, હવે આશાની માતામાં નાનું કોણ? તો કે આશા. તો એ 5 આશાની ઉંમર સાથે ગુણી દેવાના. 5 છે કોની સાથે ગુણી દેવાના? આશાની ઉંમર સાથે ગુણી દેવાના. કદાચ માનો કે ભાગાકારની વાત આવે કે આટલામાં ભાગની હતી એવો વાત આવે તો મોટું વિચારવાનું. મોટું કોણ? આશા કે આશાની માતા? તો કે આશાની માતા. તો જેટલા ભાગવાના કીધા એટલે કે ત્રીજા ભાગની, તો ભાગ્યા 3 છે એની માતાની ઉંમરના કરવાના. ક્લિયર? એટલે બીજું વાક્ય, છેલ્લું વાક્ય સમજવાની પણ જરૂર છે નહીં, બહુ ઈઝી છે ભાઈ. જુઓ, પેલા બંનેની ઉંમરને સરખાવીએ. x - 3 બરાબર 4x - 3 બરાબર. હવે સમજો, આ તો બે કોઈ દિવસ સરખા થવાના જ નથી, કારણ કે આ તો પુત્રી છે, આશા છે, ને આ આશાની માતા છે. તો આ બેની ઉંમર કોઈ દિવસ સરખી થાય? નો થાય ને ભાઈ. પણ આપણે સરખી કરવી હોય તો શું કરવાનું? તો કે જો તમને આગળ કીધું 5 ગણી હતી, તો ગુણાકારની વાત આવી તો આપણે 5 છે એ નાનું કોણ છે? તો કે આશા. આશાની સાથે ગુણી દેવાનું. એટલે 5 એની સાથે ગુણી દીધા. બરાબર. તો શું થઈ જાય? 5 × x એટલે કે 5x, અને 5 × 3 એટલે કે 15 બરાબર. 4x - 3 એઝ ઇટ ઇઝ રહેશે. આ 15 ને હું ઓલી સાઈડ મોકલી દઉં એટલે પ્લસ થઈ જાય, અને 4x ને આ સાઈડ લઈ આવું એટલે એ માઇનસ થઈ જાય. જુઓ, 5x - 4x બરાબર -3. આ તો -3 જ રહેશે ભાઈ. આ માઇનસ છે આ સાઈડ જશે તો પ્લસ થઈ જાય, +15. ચલો, 5x માંથી 4x જાય તો x વધે, ઓછે વત્તે ઓછા થશે, 15 માંથી 3 જાય તો 12 વધશે, અને +12 વધશે. કેમ? કારણ કે 15 છે મોટા છે. બરાબર. તો અહીંયા x બરાબર કેટલા મળ્યા? 12. તો આ 12 જે છે એ કોની ઉંમર મળી ગઈ આપણને? x મળી ગયો. x આપણે કોને ધાર્યો હતો? તો કે આશાની હાલની ઉંમરને ધાર્યો હતો. બરાબર. તો 12 છે એ આશાની ઉંમર કેટલી હશે? 12 વર્ષ હશે. ક્લિયર છે? એની માતાની 12 ચોક ને 48 વર્ષ હશે. બંનેની હાલની ઉંમર ગોતવાની કીધી છે તો એ તમે આવી રીતે મેળવી શકો. ક્લિયર છે? અહીંયાથી ટાઈપ 2 પૂરી થઈ જાય. બરાબર. હવે ટાઈપ 3માં અંશ અને છેદવાળા દાખલા છે. એક જ દાખલો કરાવીશ. બરાબર છે? એક જ દાખલો કરાવીશ. બધા દાખલા સેમ ટુ સેમ જ છે ભાઈ. એક પણ પ્રકારનો ચેન્જીસ એની અંદર આવતો નથી. ઓકે, તો ફટાફટ છે સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લ્યો. હું થોડો દૂર વયો જાઉં છું. ચાલો જલ્દી. પછી છે એ ટાઈપ નંબર 3 ઉપર છે, આપણે જઈએ. ચાલો, ઓકે. તો ટાઈપ 3 છે એ જોઈએ. એક જ દાખલો કરાવીશ. બધા દાખલા સેમ ટુ સેમ છે. બરાબર. ચાલો, બહુ ઈઝી દાખલો છે. ધારો કે બીજો દાખલો કરાવું છું. ટાઈપ 3માં બીજો દાખલો. એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે.
સમજજો ભાઈ, એક અપૂર્ણાંક છે ભાઈ, એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે, બરાબર. આગળ કીધું જો અંશમાં 17 ઉમેરવામાં આવે, અંશમાં 17 ઉમેરવાના, એડ કરવાના, જો અંશમાં 17 ઉમેરવામાં આવે, 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી એક બાદ કરવામાં આવે, અને છેદમાંથી એક બાદ કરવામાં આવે, તો મળતો નવો અપૂર્ણાંક છે, તો મળતો નવો અપૂર્ણાંક કેટલો થાય છે? તો કે ભાઈ નવો અપૂર્ણાંક છે એ 3/2 થાય. કેટલો? એટલે કે 3/2 જેટલો થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો, તો મૂળ અપૂર્ણાંક શોધો. ચાલો, બહુ એટલે બહુ ઈઝી પ્રશ્ન. સમજીએ કે એક અપૂર્ણાંક છે. હવે જો અહીંયા અત્યાર સુધી સંખ્યાઓ હતી અને ઉંમર હતી, હવે અપૂર્ણાંક આવ્યો છે તો મૂંઝાઈ નહીં જવાનું. અપૂર્ણાંક હોય એટલે અંશ અને છેદ બે વસ્તુ આવે, તો અહીંયા એ બંને વસ્તુ છે ગોતવાની છે આપણે, બીજું કાંઈ કરવાનું નથી. હવે એવું ન વિચારી લેવાય કે ભાઈ દર વખતે અંશ છે એક્સ હોય કે દર વખતે છેદ એક્સ હોય, એવું ન વિચારે. એ રકમ ઉપર ડિપેન્ડ કરે છે. રકમ શું કહે છે સમજો કે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા, આમાં રકમની અંદર કરતા શબ્દ ગોતવાનો હોય તો ખબર પડે કે એક્સ આપણે કોને ધારશું, બરાબર. તો જુઓ, એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા, કોની કરતા? આ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાનો છે ને તમારે જ જવાબ આપવાનો છે, બરાબર. કોઈ આજુબાજુ નથી, કોની કરતા આજુબાજુ નહીં પૂછવાનું, તમને પૂછવાનો છે પ્રશ્ન કે અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા, કોની કરતા? અંશ કરતા, બરાબર. તો અંશને છે એક્સ ધારી લેવાનો, બરાબર. તો અહીંયાથી હું એવું કહી શકું, ધારો કે અપૂર્ણાંકનો અંશ એક્સ હોય. શું હોય? અંશ એક્સ હોય, બરાબર કે નહીં? હવે અંશ તો મળી ગયો, હવે શું ગોતવાનું છે? તો કે હવે છેદ ગોતવાનો છે. હવે છેદ માટે તમને વાક્ય કીધું કે અપૂર્ણાંકનો છેદ કેવડો છે? તો કે અંશમાં આપણે 8 ઉમેરી દઈએ એવડો. તો જુઓ, અહીં લખું છું છેદ માટે, અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે. કેટલો? 8 વધારે છે. એટલે 8 વધારે છે એટલે 8 આપણે પ્લસ કરવાના છે. કોમાં? શેમાં પ્લસ કરવાના છે? તો કે અંશની અંદર. તો કે છેદ બરાબર, ફરીવાર અપૂર્ણાંકનો છેદ કેવડો છે? અંશમાં 8 ઉમેરવું એવડો. તો છેદ બરાબર શું થાય? અંશ વત્તા 8. કેટલો? અંશ વત્તા 8. અંશ તો આપણે ધારેલો છે એક્સ, તો એક્સ વત્તા 8 છેદ બની જાય. છેદ શું બની જાય? એક્સ વત્તા 8. હવે અંશ અને છેદ બંને ખબર પડી ગઈ તો આપણને અપૂર્ણાંક પણ ખબર પડી જાય ભાઈ. તો એ જે અપૂર્ણાંક બનાવવાનો છે એને કહેવાય મૂળ અપૂર્ણાંક. શું કહેવાય? મૂળ અપૂર્ણાંક. મૂળ અપૂર્ણાંક. અંશ અને છેદ, જો ઉપર અંશ હોય નીચે છેદ હોય, બરાબર. તો અંશ કેવડો છે? તો કે અંશ છે એક્સ છે અને છેદ તો કે એક્સ પ્લસ 8 છે. તો આપણો મૂળ અપૂર્ણાંક છે. આની આપણે છેલ્લે જરૂર પડશે. આપણને એવું કીધું છે ભાઈ કે મૂળ અપૂર્ણાંક શોધો, એટલે છેલ્લે જે એક્સ ની કિંમત મળશે એને આની અંદર મૂકવાની થશે, બરાબર. બહુ ઈઝી છે. ચલો આગળ સમજીએ. હવે શું કીધું? જો અંશમાં 17 ઉમેરવામાં આવે, અંશની અંદર 17 ઉમેરવાના છે, તો હું એ લખું કે ભાઈ અંશમાં 17 ઉમેરતા અંશ શું હતો ભાઈ? પહેલા તો કે એક્સ હતો. કેટલો હતો? તો કે એક્સ, બરાબર. એમાં 17 ઉમેરી દો, પ્લસ 17 કરી દો, એટલે આપણને આ નવો અંશ મળી ગયો.
શું મળી ગયું? નવો અંશ મળી ગયો. તો એવી જ રીતે છેદમાંય કંઈક કીધું છે. છેદમાંથી એક બાદ કરતા છેદ હતો શું ભાઈ પહેલા? તો કે x + 8 હતો. શું હતો? x + એમાંથી એક બાદ કરવાનું કીધું. તો જુઓ 8 માંથી એક બાદ થાય તો 7 વધે. તો આપણો છે એ છેદ શું મળશે? તો કે x + 7. બરાબર. હવે અહીંયા અંશ અને છેદ બંને આપણને શું કેવા મળ્યા? નવા મળ્યા. પેલા જૂના આવા હતા x અને x + 8. અહીંયાથી આપણને અંશ અને છેદ નવા મળી ગયા. જુઓ કયો? તો કે અંશ x + 17 અને છેદ છે x + 7. તો હું આનાથી નવો અપૂર્ણાંક પણ બનાવી શકું ને ભાઈ? આ તો જૂનો હતો, આ જૂનો અપૂર્ણાંક હતો. હવે આનાથી આપણે નવો અપૂર્ણાંક બનાવવાનો છે. તો જો હું અહીંયા લખું છું નવો અપૂર્ણાંક બરાબર અંશ અને છેદ બનશે તો આવી જ રીતે ભાઈ. બરાબર. અંશ શું છે? તો કે x + 17. નવાની વાત કરું છું. x + 17 અને છેદ શું છે? x + 7. ક્લિયર? હવે આગળ સમજીએ કે તમને નવા અપૂર્ણાંકની તો કિંમત આપી દીધી છે. જો કેવડો થાય નવો અપૂર્ણાંક? કે 3/2. કેટલો થાય? 3/2. એનો મતલબ થાય કે આનો જવાબ તમારે 3/2 આવવો જોઈએ. તો સમજીએ કે નવા અપૂર્ણાંકની કિંમત, નવા અપૂર્ણાંકની કિંમત છે એ કેટલી છે? તો કે 3/2 જેટલી. બરાબર છે? ઓકે. તો એ બરાબર થશે તો કે x + 17 x + 7. આનો જવાબ શું આવશે? તો કે 3/2. ચલો ચોકડી ગુણાકાર કરી નાખીએ તો આ 2 છે આની સાથે ગુણાઈ જશે. આ 7x + 7 ની સાથે 3 ગુણાઈ જશે. તો 2 × x + 17 થઈ જાય અને 3 × x + 7 થઈ જાય. ચલો આ બેનો ગુણાકાર કરીએ તો 2 × x એટલે કે 2x અને 2 × 17 એટલે કે 17 દૂને 34. જો ઘડિયું આવડતો હોય તો 34 થાય. બરાબર. ચલો આગળ 3 × x એટલે કે 3x અને 3 × 7 = 21. એટલું તો આવડતું જ હોય ભાઈ. ઓકે. ચલો સમજીએ. આ 3x છે બરાબરની આ સાઈડ બોલાવી લો તો શું થઈ જાય? તો કે માઇનસ. તો 2x - 3x બરાબર 21 એમને એમ રહેશે. એને મેં નથી હલાવ્યા ભાઈ. આ 34 ને હું ઓલી સાઈડ મોકલી દઉં છું એટલે એ માઇનસ થઈ જશે. તો અહીંયા -34. તો 2x માંથી 3x જાય તો ભાઈ -x વધે, કારણ કે 3 મોટા છે એટલે એની નિશાની લાગશે. ઓકે. 21 માંથી 34 બાદ કરીએ. 21 માંથી 34 તો ન થાય. 34 માંથી 21 બાદ કરો એટલે કેટલા વધે? 13. પણ 34 મોટા છે એટલે એની નિશાની. બરાબર. તો માઇનસ માઇનસ ઉડી ગયા તો x બરાબર શું વધ્યું? 13. હજી રાજી થવાની જરૂર નથી ભાઈ, હજી જવાબ નથી આવ્યો. બરાબર. હવે શું કરવાનું છે? આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે મૂળ અપૂર્ણાંક શોધો. તો કે મૂળ તો અહીંયા શોધી નહોતો લીધો, હવે શું શોધવાની જરૂર છે? એમ નહીં. એ તો ભાઈ એની અંદર x હજી છે, આપણે x જોતો જ નથી ભાઈ. બરાબર. એવી રીતની કિંમત મેળવવાની છે. તો અહીં લખીએ કે ભાઈ મૂળ અપૂર્ણાંક બરાબર મૂળ અપૂર્ણાંક શું હતો? તો કે x અને એના છેદમાં x ને x + 8 આવો હતો. તો x એટલે કેટલા? તો કે 13 અને અહીંયા 13 + 8 થઈ જશે. 13 + 8 એટલે 21. તો 13/21 છે આપણો જવાબ છે. બરાબર. આ ફાઇનલ આન્સર છે. ઓકે. તો આવા પ્રકારના દાખલા ટાઈપ 3 ની અંદર છે એ પૂછાય, તમને આવડવા જોઈએ. ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ નંબર 4 છે એ શરૂ કરશું, જેમાં રૂપિયાને લગતા કંઈક દાખલા છે કે આટલા રૂપિયાની આટલી નોટ હોય ને આટલા સિક્કા હોય ને ટૂંકમાં એવા પ્રકારના. બરાબર. હવે હોમવર્કની અંદર શું કરશો? તો કે હોમવર્કની અંદર ટાઈપ 1, 2 અને 3. બરાબર. ટાઈપ 1 ની અંદરથી છે હોમવર્ક છે એ ટાઈપ 1 માંથી 3 કેટલા? 3 દાખલા. ટાઈપ 1 માંથી 3 દાખલા લખવાના. એવી જ રીતે ટાઈપ 2 માંથી પણ 3 દાખલા લખવાના અને ટાઈપ 3 માંથી છે એ 2 દાખલા લખવાના. એટલે ટોટલ 8 દાખલા હોમવર્કમાં થયા. કેટલા?
8 દાખલા 8 દાખલા હોમવર્કમાં કરવાના છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં છે પાછા ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી ટાઈપ છે એની ચર્ચા કરશું. ઓકે.